જીવનની અંદર માણસને શાંતિ જોઈએ છે, સંપ જોઈએ છે, પણ કુટુંબો તૂટે છે. એજ્યુકેશન બહુ છે, પણ અત્યારે અંદર વધારે એજ્યુકેશન છે એટલે વધારે પડતું થવું. પેલા ઓછા ભણ્યા છે ને ત્યારે છોટા ખેડૂત ન થવું. અત્યારે જ્યાં જઈએ ત્યાં કંઈક ને કંઈક પ્રશ્ન આવ્યા જ કરે, જાય જ કરે માણસ. સંસાર એવો છે ને શેરડીના હાંટા જેવો છે, કાતરી પણ કાંઈ ખાઈ જાય. માણસને ખબર નહીં હું છે ને બધાના મનમાં એવું છે કે હું બરાબર છું. પરિવારના નાના મોટા પ્રશ્ન માણસને બહુ જ સતાવે. દેશમાં જઈએ, પરદેશમાં જઈએ, ગમે જગ્યા હોય, નાની નાની વાતમાં માણસને થોડી વાર સહન ન કરે, પછી લાંબો બહુ સહન કરે. થોડું જતું કરે ને તો પછી પાછું થઈ જતું રહે. આપણે ત્યાં પોર્ટુગલ ગયા હતા 2018માં, તો ત્યાં કાયદો એવો છે કે કોઈ છૂટાછેડા લેવા આવે ને તો 2-3 વર્ષ સુધી આપે નહીં, જેથી કરી 2 વર્ષ બીજા લગ્ન થાય નહીં અને એકાદ દિન પછી વરાપ આવી જાય તો વળી ભેગા થઈ જાય. એમાં ઘણા ટકા ભેગા થઈ જાય. વેગમાં થઈ ગયું હોય પછી પાછું થઈ જાય. એટલે આપણા બધાના જીવનમાં ખાસ તો બાપાના શતાબ્દી મહોત્સવ છે કે બાપાએ કેવી રીતે લોકો જોડેનું વલણ કર્યું છે, લોકો જોડે કામ કેવી રીતે લીધા છે. થોડા પ્રસંગ લખી લાવ્યો છું બાપાના કે પ્રમુખ સ્વામી મહારાજ કેટલા માણસો જોડે કામ લીધું છે, કેટલું કાર્ય કર્યું છે દુનિયા પર, પણ કોઈ જોડે આટી પડી નથી બાપાની, કોઈ એલર્જી નથી થઈ. જાત જાતના સ્વભાવ ના હોય તો સ્વામીને ખાવે બધા જોડે. તમે ગઢડા આવ્યા હોય તમે એસી રૂમમાં આવી સરસ ફર્સ્ટ ક્લાસ ખર્ચાઓ આપી દે, પણ બે વિચિત્ર સ્વભાવના માણસો મૂક્યા હોય તો સભા મંડળમાં હોવાઈ ગયો પાછું. માણસ મકાન સારા બનાવે, કપડાં સારા પહેરે, ખાવાનું સારું હોય, પણ અંદર અંદરના સંબંધ સારા ના હોય તો એ કાંઈ મજા ન આવે. તમે આ વડીલો વગર ખુરશી બેઠા છે, ઘણી મોટી સંખ્યામાં છે. તમે હગાઈ કરી એટલો બધો પ્રેમ હતો તમારી પત્ની પ્રવર્તાય આમ ત્યાં ઘણા લગ્ન કરેલા નીચે બેઠા છે, પણ હગાઈ વખતે એટલો બધો પ્રેમ હોય, આખી રાત ફોનમાં વાતો કરે. આપણા ત્યાં ખૂબ મેટર બધું વાપરતા છે અને બે ફોનનું બિલ ભાઈ પડે, બરાબર છે કે નહીં? અને એને લગ્ન 10-15 વર્ષ 12 વર્ષ થાય ને પછી મૂકે બોલ નોકરી માથું ખાઈ જતું, શાંતિ રહે. મફત બોલે તો નથી બોલવા દેતા, પેલા બિલ ભાઈ બોલાવે. એક દાડો ફોન ન થાય તો હું કાકા થઈ જાય, બીજી કે નામ ને હું કીધું આમ. અને માણસો શરૂઆતમાં એટલું બધું રેટ કરી નાખે ને પછી રહે નહીં, હતું એ વાપરાઈ ગયું. બાપા આપણે સામુ જોયું તો આનંદ થતો. સ્વામીનો ફોન આવે દુઃખ બધા જતા રહે, ટપાલ આવે તો દુઃખ જતા રહે. કોઈ પણ વ્યક્તિ છે ને જેટલા સદગુણી હોય ને માણસ, એમાં મોટા મોટો સદગુણ કયો છે? સહન કરવા. ગુણિયેલ માણસ હંમેશા સુખી થાય. દુર્ગુણી માણસ હોય એ ગમે તેટલી પ્રોપર્ટી હોય કે સત્તા હોય કે ગમે તે હોય. આજે હું તમને પ્રશ્ન પૂછો કરવામાં, બધા ભણેલા છો, શહેરમાં જોશો, તમારે રૂપાળા થવું છે કે સુખી થવું છે? વધારે ચોઈસ આપે તો વધારે માણસ કેમાં પ્રયત્ન કરે છે? બધા બોલે સુખી થવું છે, પણ ખર્ચો ને સમય વધારે કેમાં જાય છે? રૂપાળા થવામાં કે સુખી થવામાં? અંતરમાં સમય નહીં થતો એટલે વાતોમાં નથી સાંભળી જતો. એ મોરબીમાં ગયો હતો ને કોઈ વાળ કાપે, તમને ગગડાયા હતા પંદર, આપણે આવી પડે 9,000 રૂપિયાના વાળ કાપે, એકવાર કાપે, 1,000 9,000 રૂપિયા. એટલે મેં કીધું હું કોનું નહીં તો પાછા 9,000 તો આખા ગામના વાળ કપાઈ જાય. 9,000 તો મેં કીધું ઘરાક આવે છે કે વેટિંગમાં રહેવું પડે, બહુ આવે છે. તો માણસ કેવું કરે?
વાળથી કેવી રીતે આપણી અમુક વાળ અત્યારે એવા કાપવા મળે ખબર ઉપર એક કુંભરું હોય આજુબાજુ વેતરી ખીસો રાખી હોય વાળથી વાળ કાપાવું આવા કપડાં પહેરવું આવું શેમ્પુ કરવું આવું આમ કરવું ભાઈ બધું કરો પણ મન સારું નહીં હોય ને ઘરમાં બેડ સારા હોય બાથરૂમ સારા હોય બેંક બેલેન્સ સારું હોય પણ મન બગડ્યું હોય તબિયત બગડી હોય એ બધાનું આવે. અને નવાઈની વાત તો એ છે કે બધા એવું હોય કે ભાઈ હું બરાબર જ છું અથવા કે તો એમ કે મેં ખોટું હું કીધું તમે ખોટું એ કીધું આમાં નથી રહ્યું. દરેક માણસને બાપાએ બોલ્યા છે સમજવાની કોશિશ કરી. પ્રમુખ સ્વામીમાં હું જ્યાં એક લાક્ષાની ગામ છે ગઢડાની બાજુમાં ને અમને મુંબઈથી મળવા આવ્યા ભાઈ. હવે આપણે તો નાના સંતો ભણ્યા નથી તો મુંબઈથી એક તો અરવિંદભાઈ કરીને એરોજનો બનાવે છે અને એના એક મિત્ર એન્જિનિયર અને બેના પત્નીઓ એ 4 જણા આવ્યા. લાક્ષાની તો બહુ નાનું ગામડું છે ત્યાં હું રસોઈ કરતો હતો અને ત્યાં લોકો આવ્યા હું બાઇકીમાં આવ્યા મેં તો કેમ આવે છું કોઈ ગામમાં રહે છે કે નાના તમને ખાસ મળવા જાય છે મુંબઈથી મળવા આવ્યા તો મને ચાલો ત્યાં નથી મને હું મળવા આવ્યા મુંબઈથી. મેં જોવું છે કે આ ભાઈને લડકો પડ્યો છે ઘરમાં એટલે છૂટાછેડાનું બધું વાતચીત થયેલી છે એટલે કીધું તમે કંઈક રસ્તો થાય તો કરવો એના મિત્ર લઈ આવ્યા અરવિંદભાઈ. પછી માણસોને કેવું હોય ખબર પ્રશ્ન સોલ્વ થાય કે ન થાય પણ ધારણા બહુ રસ હોય એમાંથી શું હોય અને એને કહેતો તું મને કેમ કોઈ નહીં કહું એટલે કોઈને કહેવાનું તમારું પણ કામ હોય તે એ ભાઈ એન્જિનિયર છે લગ્ન કર્યા 12 વર્ષ થઈ ગયા 12-15 વર્ષ. એ મોડા આવ્યા ને ઘરે એની પત્નીને કે ગરમ ગરમ ભાત પડે છે મારે ભાત ખાવો. એની વાઈફ કે તમારા રસ્તામાંથી ફોન કરવામાં કંઈક જોર પડતું અહીંયા એની વાત કરું છું અત્યારે હું ટીવી જોઉં છું હું ગરમ ભાત જમી 10:30 વાગ્યા આમ. એ ભાઈ કે મેં કોઈ તને કીધું નથી આ પહેલી વાર કહું છું કહેશે નહીં કીધું નહીં થાય આ બંને ભાગ રીતે ખાઈ જાય. હા ભાઈ કે હું તારા હાથનું કોઈ નહીં ખાવો એ કે તો કાંઈ વાંધો નહીં મારે રાત શું પડ્યું બે રોગા ગરમ થાય એટલે તરત નહીં આ ઘણું બધું થઈ. હવે એમાંથી એ વાત ઉપર કે મહિનાની હોટલમાં ખાય ભાઈ તો કઈ કેદી ઘરે ખાવ. હવે ઘણી વાર તો ચા ઉપર સરબત બરો નહીં કરતા ભાત ગયો થઈ જાય. ભાતમાં કઈ વગાડ આવે છે કે છોટ કુકર હોય નાનું હવે ખાલી મીઠું નાખવાનું હોય ખબર ન પડે તો ધોતા જ આવડે ને ભાત કુકરમાં નાખતા જ આવડે એથી ટીવી જોઈ નાનું ને પાણી મીઠું નાખવાનું છે રેવી થઈ જાય ભાત. પણ ઈગો છે ને માણસને બસ થઈને આપણે ચોમાસામાં લપચ્યા હોય ને તો પેલા કપડાં પગડે ન જોવે કોઈ પણ ભાળી દેતું નાનું રસું જોઈએ. હવે ભાઈ છે ને એમાંથી છૂટા ચડાય હવે કેવું એન્જિનિયર માણસ એક ભાત ગરમ ગરમ ખાવા હાટું પેલા વરસ ગરમ ગયા અને પછી હું છે ને સૂકી ભાજી બનાવતો હતો. બટેકા ભાજી નહીં કરતા કે મેં પછી સૂકી ભાજી ન કરી બટેકા વડા પીધી અને સરબત કરાવી લીધું સોસ હતો કરાય અને એટલા સરસ બટાકા વડા બનાવ્યા હતા કાજુ દ્રાક્ષ નાખ્યા હતા અને ફળ પાતળો કરવાનો ગળે બહુ જાડા ફળ કરે અને એને જમાઈને ભાવથી પેલા હું કે કોંગડું ગયા પછી અંજી સગલા દઉં એટલે પછી એને જમાની પછી મેં કીધું ભાઈ છૂટા ચડા લઈએ તો બીજી પત્ની ગરમ ગરમ ભાત ખવડાવી આવશે જ નહીં આવી તમને ખાતરી કરી અને આવું મને મળે નહીં મળે અને તમારી વાતને કેવો પતિ મળશે કે બેસની કંઈ દારિદ્ર વગેરે કરતા આવે કે ભાત આટલું નહીં લીધો ને એમાં હું વિટામિન બધા થઈ જવાના પૈસા લઈ લીધો નહીં હું પૈસા લાગુ મેં હું તમને ડરવટ કરું છો મેં એના પગ પકડે એ તમે રવા દો તમે પૈસા લઈ લીધો એ ભાઈજી કે સોરી કે એ બહુ રડવા મળી કે મારે નહીં છૂટા ચડે છે ભાઈ લોહી તો થતું બધા આપણે આપણે કઈ ગયા ને કે ખીસુરમાં એક ભાઈ આવ્યા ચકલાજી ગામના 19 વર્ષનો છોકરા લઈને આવ્યા કે આ પહેલા મંદિર દર્શન કરી છૂટા પડી ગયા જ્યાં હોય ને આવું બધું આવતું હોય તો માણસો આજે તમે થોડું સહન કરવું નમી દેવું બાપાએ વાત કરી સહન કરવું એકાબીજીનું
તો એક ભાઈ સભા ઊભા થઈ ગયા. પ્રમુખ સ્વામીને કે ક્યાં સુધી સહન કરવા? સ્વામી કે વધારે જીવી ક્યાં સુધી કરવાનું? સહન કરવા હું માનું. નવી દેવામાં સોરી કહેવામાં કઈ વિટામિન મળી છે કે આપણે નાના થઈ જવા નથી. પ્રમુખ સ્વામી કેટલી માફીઓ લોકોના ભૂલની માગી છે, લેખિત માગી છે, એને તો ભૂલ હોય શકે નહીં. હવે આપણે નાની નાની વાતમાં પકડી રાખીએ આમ તેમ, પછી મજા ના આવે આપણને. દરેકને નવી દેવાનું, કાંઈ પણ બન્યું ને નવી દેવાનું હું માનું. બાપા બોલતા હતા બેઠા હતા, ત્યાગલો સ્વામી હતા, પછી મહાન સ્વામી મહારાજ બેઠા હતા, અને એમની બધા સંતો 10-12 હતા. ગુરુ પૂર્ણિમા આવે કે મીટિંગ છે બધું, અને ઉઘેરાના મણિકાકા આવ્યા. સ્વયંસેવકને ધક્કો મારીને આવ્યા. બાપાને કહે તમે પોલિટિક માણસ છો કે ખોટા માણસ, આમ જે બોલવા મળ્યા છે. હવે એને બનેલું હું કે એના ગામમાં મંદિર કર્યું ને એની થોડી જગ્યા આપી ને ખૂણો એ કે આ બધું ખડકી મૂકજો તે કાર્ય કરો આ પાડી દીધી. અને આખી સોસાયટીના પૈસા પછી મંદિરનો પેસેજ થઈ ગયો, દૂધ ફરવા જાય ત્યાં જાય કરે. પણ મારે તે ગોખલા પુરાવાના તો રસ્તો થઈ ગયો. જે સારંગપુરથી કોઈ સંતો પારણ કરવા ગયા છે એને આગળ પાછળ ખબર એની ઘણા નહીં પુરાતો હોય. અને એ સ્વામીને તો કઈ ખબર નહીં. અને જે બાપાને બેફામ બોલવા મળ્યા, હવે સ્વામી છે ને એને હાથમાં માળા હતી ને પારણ સાંભળતા હોય એમ સાંભળ્યા ભાઈ. અને એનું બોલવાનું કરીશું ને સ્વામી કેવો મણિકાકા આવો આવો ક્યારે આવ્યા છે? ઘણી કઈ સાંભળ્યું જ નથી કે આવતા નજીક તો આવો આશીર્વાદ લેવા આવ્યા ને. સ્વામી કે મણિકાકા તબિયત સારી છે ને તમારી? એ કે બાપા તમારું શરીર સારું છે ને, શરીર હાથવજો તમે કે તો પતી ગયું નહીં. સ્વામી સામે બોલ્યા તો કેટલું લાભ થાય. તપેલી ગરમ થઈ ગઈ હોય ને પાણી ન નાખો તો થોડી વાર પછી પડી કાઢી દઈએ. એમ આપણે છે ને સહન કરવાનું. પરિવાર છે ને એ રહેવાની મજા તો જ આવે. અત્યારે પત્ની હોય કે પતિ હોય કે છોકરા હોય બધાને સમજવાની કોશિશ કરીએ આપણે. શાસ્ત્રીજી મહારાજ પોતે ઇન્દોર ગયા હતા, 10 દાડા રોકાણા હતા, અને એમાં એક મિસ્ત્રી હતા, ગરીબ માણસ, એને જમાડવા હતા. પણ સ્વામી એને કહ્યું હતા એક બહુ કહ્યું. સ્વામી એવા સમજી ગયા, બોલો આવા મોટા શાસ્ત્રીજી મહારાજ મહાન 7 વાગે મિસ્ત્રી ઘરે પહોંચી ગયા. આજે કહી દીધું તમારા સાસુ જમાડવા છે કે હા 7 વાગે આવી જશે વહેલા. 7 વાગે ગયા શાસ્ત્રી મહારાજ અને પૂછું કેટલા જણનું બનાવવાનું છે? તો કે 50 જણનું. અને ગેસ ને કુકર ની જમાના ઉભારા ઉભા ન હોય. લાડુ, ભજીયા, દાળ ભાત ને શાક એટલું બનાવવાનું. હવે જોડે નિર્ગુણ સ્વામી હતા કે મને આંખું પડે બાપા શાસ્ત્રી બહાર ગયો કે ભગત હતા કે મને ગેસ ચડાવી કે જામ સુધારો. શાસ્ત્રીમાં મંડી પડ્યા રસોઈ કરવા 7 વાગે વહેલા ગયા અને 12 વાગ્યા પહેલા તો બનાવી દીધું દાળ ભાત શાક લાડુ 50 જણના. અને બસ એને પીરથી જમાડ્યા અને પછી જઈ હરિભગત ભૂલે જિંદગીમાં. આપણે થોડું કંઈ કરવા. મેં ગામમાં વાત કરી હતી, મેં તો તમારે ને રસોઈ બદલ થોડી શીખી દેવી છે હરિભક્તોને. કોકા તમારા પત્ની હાજા માજા હોય પીરમાં ગયા બ્રેડના રઠ્ઠા ખાવા કોકરા કે પાપા મારવા કરતા ભાખરી ચાકરી થોડું શીખી જાઓ. તેમાં હું તો ભાઈ શીખાય નહીં મને હું થાય એ કે અમે શીખી પછી બૈરા કે બે ભાખરી મારી પીને ભાઈ બૈરા પેલા હું ખોર પડે. આજે સભામાં તમને પૂછ્યું બધા બેઠા છો, તમારા ઘરમાં ટોયલેટ છે બરાબર, તમે રોજ વાપરો પણ પછી આમ નહીં ધોયું તો નહીં એસી કે ધીરે ધંધા ધોવા છે ઘરમાં સભી લોકો કોણ ધોવા આવે? નગરપાલિકા વાળા આવે? કોણ ધોવે કે બોલ કોણ ધોવે? મમ્મી ધોવે. બસ તમારે પત્ની નીચી ક્વોલિટી નહીં કરે, તે બધા ઊંચી ક્વોલિટી. હું ધોવી હું આવે છે ને એ કરે જ માણસ ને વચ્ચે હું આમ કરું એટલે ભાઈ કોકરા ઘરે ગયા અથવા કંઈ શોપિંગ કરવા ગયા મોડા આવે રસોઈ બાકી હોય તો શાક સુધારવા મળે શું એમાં ફેર પડે? આ તો ભાઈ ટીવી જોતો તો હું કે જલ્દી કરજે ભૂખ લાગી. પણ તું મદદ કરે રોટલી વણતા આવડે ચોપડતા આવડે થોડુંક તો આવડે જ નહીં. કેટલો કામ કરે માણસ. અમે પૂના ગયા હતા, પૂનો તો ગયો બાપા ગયા હતા તે ભાઈ પ્રભુદાસ ગઢવી જે પૂના જાય લીંબાજીની બાજુમાં માતા તાલુકામાં બાપા કે રસોઈ તૈયાર રાખજો. એ ભાઈ ઈચ્છાથી અબંધા ઠાકોર જમણ આવો. બ્રાહ્મણ બોલે રસોઈ તૈયાર રાખજો
બાર ભર્યા આવશે. બાપા ગયા ને તો સમજે પૂછ્યું થાળ ક્યાં ધરાવવાનું છે? કારણ કે લાકડા ફાડી રહ્યા છે, ઘઉં સાફ કરી રહ્યા. કેવું ધરાવવું છે? જેનું જાણવું આજે નથી જમવાનું, બપોરનું છે. શું થાય? સ્વામી નથી પડ્યા. સ્વામી કહે તૈયારી કરી દીધી, વાર નહીં લાગી. દાદા કે લાડુ બનાવવાના. હવે ગામના ભાગોળે ગામની ઘંટીને ધરાવવાના બાકી 2:30 વાગે જઈમાં સ્વામી. પણ આ નથી. દાદા બાજુ તૈયારી થઈ લાડુ ખવડાય. બાપા કે સંતો જમો બધા ભૂખ ઉઘડી હોય. વિવેકાનંદ કે મરી ગઈ ભૂખ 2:30 વાગે. આ તો તમે પછી રહેશે. હાલો તમારે ઘરે 12 વાગ્યા સુધી રસોઈ ન થઈ હોય બપોરે તો તમે નથી નાખો. શું થાય? સ્વામીના આ ગુણ છે. અયોધ્યામાં યોગી બાબા ગયા ને તો ભાષણ નતા આપતા. મને પેલો આપે જૂના મંદિરમાં ઉતારો કરેલો અને કે બસ હતી 8 માણસ. તો યોગી મહારાજ ઉપર કથા કરે. બેડા આપણે બધા મહંતો બધા બેઠેલા, નાના સંતો હોય ને થોડામાં એ લોકો આપણા બધા આપણા સંતોને મોટા પેલા આપો ને એક પેલા ગાળ થઈ જાય. નાની પેલોમાં 2-3 વાર કરવી પડે. એ કે લઈને આવવું જોઈએ. મફતમાં બધા મોટું નાનું કરો તો આમ તેમ આચારી વાત થોડું બોલ્યા વધારે. પેલા યોગી બાબાને ખબર પડી ગઈ. બાપા કે ધોઈને બોલાવો, હું આવું છું હમણાં. ધોઈને બોલાવે એટલે નેચરનો અવાજ ઉપર સંભળાય જાય. અને બાપા દાદો થઈને આવી દરરોજ ગયા જૂનાબાજીના સંતો નાના નાના. બહુ દયાળુ છો. અમને આશરો આપ્યો છે તો મોટું તપેલું આપો ને મૂકી દઈશું. ફરી તમને એવું નહીં કરીએ, તમને તકલીફ પડે એવું. પણ તમે દયા કરો. હારા તો આમ છો પૈકી લાગ્યા તો આપી દીધા. હતો અમે વાગડ ગયા ને. વાગડ ગામમાં કૃષ્ણવલ્લભ સ્વામી, હું, ચિન્મય સ્વામી, શ્રીધર સ્વામી હતા, નંદકિશોર સ્વામી 5 જણ ગયેલા. 5-6 કે પૂજારી છે ને અમને રજાઈ નું આપે, તપેલા નું આપે રસોઈ કરવાનું. બધું લોકમાં રાખે. એમ પ્લાસ્ટિક ઉપર ભૂઈ ગયા. બધું તે પણ આપે નહીં. પેલા વહીવટ કરતા કીધું ઉતારવા કરો બધું છે. પણ પૂજારી હતા ને તરત એ કઈ આપે નહીં. અમે છે ને હું સર્વમંગલ સ્વામી ભેગા થાય ને અમે દરવાજા આગળ બેસી ગયા. 2 જણા ચોકીદાર હોય ઠાકોરજીને. વહેલા 5:30 કીર્તન ગાવા મળ્યા. અમને 550 કીર્તન કોટે કરેલા. હાલના 8 વાગ્યા સુધી પરોઠી ખોલી નહીં. નિર્ધાર કરી બેસી ગયા. પેલા પૂજારી વારી ઘડીએ જો આવે હજી કીર્તન ગાય છે, હજી ગાય છે, ચોપડી વગર ગાય છે. તે સાંજે 6 વાગે તો અમને દરરોજ કરવા મળ્યા. ભાઈ સાહેબ તમને તમે બધું લઈ લો કે પાપલા જો ડકો કર્યો તો પછી મત કાઢે. અમે કઈ એને કીર્તન તપેલા માટે નહોતા ગયા, પણ એને ભાવ થઈ ગયો. જન્મજયંતિ પ્રભુ સ્વામીની ક્યાં હતી? સુરત બાપાની છે ને 55મી જન્મજયંતિ પ્રભુ સ્વામીની છે. એની યુવકમાં ગયેલા સોમપ્રકાશ સ્વામી, હું, સર્વમંગલ સ્વામી. અમે તો બાપાના પગ દબાવ્યા, ઉતારે આશા કાકા મોડે સુધી. અમને એવી બુદ્ધિ નહીં કે પેલા ઉતારો કરી લેવાય, આપણું હરકું કરી નખાય પછી આપણે વાપરતા નહીં. પણ જેવી દેવા જ અમને કંઈ ઉચ્ચ નહીં નવા. પછી મેં બધું ઉતારો ક્યાં છે કે લગ્નની વાડી છે જાઓ ને દૂર એડ્રેસ ક્યાં આપ્યું? 11:30 વાગે રાત્રે ક્યાં સહન ચોપર કીધું અમને હૃદય આપો ને. બાપા તો જન્મદિવસની ઠંડી બહુ હોય ત્યારે રૂમ ખોલી બતાવી કે એટલી બધી હૃદય છે પણ તમને નથી દેવાની. ખીચી લાવો ખીચી હારે ક્યાં ધંધો હોય ક્યાં હોય ખીચી વગર નહીં મળે. મેં ઓળી રૂમ નહીં હૃદય તો આપો, ખાલી ઓઠવા પૂરતી આપો. કોઈ જાય તો 50 રૂપિયા એ કે નહીં મળે. એટલે એમની નાઈને હોઈ ગયા. એને પગ આપે લોબીમાં આગા ફૂવાનું. એ તો ભાઈ આગા અમારે આ રીતે ફૂવાનું છે. અહીં હોય તો આ રીતે ફૂવાનું પથ્થર ઉપર. અહીંયા હોય તો તમને રાજા દઈ આવે તમારે ભાઈ કોતરી નાખે. તે 2 હૃદય આપી દે લઈ જાઓ વાંધો નહીં. એટલે આ પ્રસંગ એટલે કે નવી જઈએ ને એમાં કઈ નાના નથી કરતા. માણસ આમ લક્ષણ પડે ને તો પેલા જોઈ લે બધી બાજુ. મને કોઈ જોઈ નથી ને રૂગડા પકડેમાં તો કોઈ ભારે ન થવું હોય. દરેક માણસને આ બહુ હોય છે. ઘરમાં બહુ હોય છે, મંડળમાં કંઈક હોય. પણ મહારાજે લખ્યું કે દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ એની ભલી માની રાશિ તેના રંગમાં. કોની ભક્તિથી ભગવાન ખુશ થાય છે? દાસના દાસ થવાનું. આપણે માન કરી પાપ છે. આપણે શું માન રાખવાનું? એમાં કાંઈક હોય ને આપણે થઈ જાય.
પણ આપણે જો સત્સંગમાં આવ્યા છે, મોટા પુરુષ છે, આ તો તમારા ઘરે તમે ગયા હો, ખાલી વાત કરો કે મોડા ગયા હો ને તમારા ઘરે છોકરો તમારી નાની છોકરી એમ કે પપ્પા મોડા કેમ આવ્યા? આજે મારી મમ્મી ઢોસા બનાવ્યા હતા ને એવા તમે જિંદગીમાં નહીં ખાતા હોય, પટલા કાગળ જેવા કરતા સંભાળો તો રૂખો પીવો એનો મહિનાનો કોરો ખાવો સરસ, અમે આટા ખાઈ ગયા. હવે આ વાતો સાંભળી છે કે આપણે વાતાવરણ થઈ જાય મને ખાવાનું, અને બેઠા અને ડીશ આપી અને તમારી પત્ની ખીચડી આપે ડીશમાં વગેરે વગેરે ખાધી. તો એ વખતે હું તમને પૂછું ઢોસા મગાઈ કે મમ્મા બોલો મગાઈ કે ના હોય તો આપે ને હું કેમ માગવાનું? આ માગે તો કે ઢોસા નથી, એમ લખવાનો કરે આપણે તો ઢોસા નથી એમ કે નથી. બીજો પ્રશ્ન એ કઈ નથી એટલે આપણે ત્યારે બધાના કાગળ જ ભાવ ઉઠાવવા એ વખતે એવું બોલવું જોઈએ. આપણે બોલવું તો નથી, સામેથી કહે છે ઢોસા કલાકે એમ આપણું નહીં. છોકરા બોલે આગળ ખાઈ કે આરા પેલા કિલો કલાક થઈ ગયું. તમારે કેવું નહીં હોય તો એમાં નહોતા ખાવા. મારે ખીચડી કહે છે પેટમાં મારે ગડબડ છે ને સારું ખીચડી પડે એમ કહેવાનો તો ખીચડીમાં રાખ કરે. જો સંબંધ સારા રાખો તો 2-5 કલાક કરે જ ફરી ડખો કર્યો તો મહિનો ન કરે. નહીં દેવાનું આપણે કાંઈક હોય ને ચલાવી લેવાનું બસ. નાની નાની વાતમાં આપણે ડિસ્કસ થયા કરીએ તો મજા ન આવે. બાપા છે ને જ્યાં હતા સાંકળીમાં, અને સાંકળીમાં ભંડારીઓની અને કોઠારીઓની બાપાએ મિટિંગ કરી પ્રમુખ સ્વામી 1986માં શાંતિકાની બાજુ. પછી હું તો ભંડારીની કોઠારીની, તો પ્રમુખ સ્વામી મને કે તમે આવજો કે છે મિટિંગમાં. મેં તો હું ભંડારી કોઠારીમાં બેવાની છે. સ્વામી કે બધા બેસી જાય નથી જાણવું વાંહે બેસી જવા કંઈ જાણવા મળે મને. પછી એમાં ભક્તવત્સલ સ્વામી છે ને એ કોઠારી હતા સારંગપુરના, એની પ્રશ્ન કર્યો પ્રમુખ સ્વામી મિટિંગમાં કે બાપા ઉનાળામાં છે ને ઓલા શિયાળામાં આદુ બહુ મોંઘું હોય છે અને સંતો હાથા દફા કરે અને સરબત પીવે પાણીમાં આદુ બહુ નાખે અને મોંઘું આદુ હોય ને 11 મહિના આદુનો આપણે શું ફેર પડે છે? અમને બધા જો સ્વામી શું કહે છે? સ્વામી કે કોઠારી સમજી રાખો, સાધુથી કોઈ મોટી વસ્તુ દુનિયામાં નથી. મા બાપ છોડીને આવ્યા છે, ખાવા માટે આડો પગ ન કરવો. પછી સ્વામી કે 2 કામ વધારે પડશો એ બી મોકલાવો, પણ સાધુને ખાવા પીવામાં આડો પગ ન કરવો, એવું બાપા 2 વાર બોલ્યા. તો પ્રમુખ સ્વામી મહારાજ અને બધા સંતો હરિભક્તો એક બાળક હમણે અમદાવાદ થોડા ટાઈમ પહેલા પ્રમુખ ધામમાં ગયા પહેલા થોડા વર્ષો પહેલા બધા લાઈનમાં પગે લાગે ને એવા નાનો છોકરો પગે લાગે પાછો સામે ઉભો જાય જ નહીં. તે કાર્ય કરો કે જતો રહે કેમ અહીંયા તમારે? સ્વામી કે એને પડકાર જોતો છે ને જાય બિચારું ઉભો. સ્વામી સમજી ગયા હતા. ડૉક્ટર સ્વામી કે બજારમાંથી થી પહોંચી તરત ઊંચી કરી લાગે પોલીસ થઈ ગયો. તો બાપા છે ને એ હામા માણસને સમજી શકે. આપણે ઘરમાં કોઈ ક્રોધ કરે એટલે તમારે સમજી લેવાનું કે એને કંઈક મન દુઃખ છે, અસંતોષ છે, કે રિહાઈ જાય બોલે નહીં. તો આપણે હું વધારે પાછા કરી હું આમ ભાઈ એને પ્રશ્ન સોલ્વ કરવાનો. કાંઈ પણ હોય માણસને આપણે એવી રીતે કોઈની હાવું હોય ને એને એવી રીતે રહેવું જોઈએ. છોકરાની પત્નીને પોતાની દીકરીની જેમ જ રાખવી જોઈએ, એને અલગ નહીં કરવાનું. એક ઘરે બાપ દીકરા બેઠા છે બહાર, એમાં બહુલીનો હોય મરચા ભરવાની કાચની, હળદર ધાણા જેવું રાય ભરે 2 કિલોની કાચની. એ પેલા પાટલી હોય છે રમણેલી ઉપર આરસનું ત્યાં મૂકી આમ લાઈનમાં. હવે મારી જે પેલા ઓછા વળ્યા હોય તો ઘણી વાર આટા ભાઈ ન કરે, એમને ઢાંકો દબાઈ મૂકી દે. વળી કોઈક ઢાંકડો પગલે ઉતારે, કોઈકને હાથ બી ના હોય કાચ એમાં પડી એટલે કાચની ઉપરથી પડે 2 કિલોની એટલે અવાજ તો આવે ના આવે. તે છોકરોને બાપા પડ્યા બેઠેલા, છોકરો પડે એની મત નહીં કરવાની રસોડા. એને બાપા કે તો પણ ફૂટી પડવાની. હવે જો એની પર 1-2 કલમ લગાવવાનું, તપાસ કરાવવાની. વનથી ફૂટી ફૂટી હોય તો કોઈ કે ન હોય મનમાં તો દુઃખી માણસ આશ્વાસન અપાય કે વધારે દુઃખી કરે. અમારા ગામડાનો છોકરો ટેબલ ઉપર ચડ્યો ને એની મમ્મી શું કે જો પડી છે તો મારી જ તને, એટલે દવાખાને લીધો કે મરાય પડે. કોઈ પણ માણસ હોય ને ગુના માફક જ દેવાના. બાપા એક સૂત્ર આપ્યું છે બધા લખી રાખવા જોઈએ.
આપણી ભૂલ થાય તો માફી માગી લેવી અને હામાની ભૂલ થાય તો માફ કરી દેવું. આ સ્વામી બોલ્યા છે તો સમ રહે, શાંતિ રહે. ઘણી વાર અભણ માણસોના ઘરમાં સમ હોય અને ભણેલામાં ડખા હોય. ભાડે લેતા તો આનંદ આવે તો સમ રહે, આનંદ હોય, શાંતિ હોય. નકર મોટા બંગલામાં એનું મજા આવે. એટલે બધા બેઠા છે ને આપણે શ્રાવણ કરવાનું બધા. મને બેની કેટલી મોકલી હતી થોડા વખત, 4-5 વર્ષ પહેલા. એ કે મારા સસરાને સમજાવી દે, મારા છોકરાને જૂની વાતો કહી ગઈ બુદ્ધિ પકડ નથી રમાયા કરે છે. કોઈ રમાડે નહીં કે મારા છોકરાને. પેલા દાદા પિતા હું આવું રિટાયર હોય કે છોકરો વાલો હોય આખો દાડો 2 રૂપિયા આપે કે છોકરો દાદા રૂપિયા કરે કે ચોકલેટ આપે. પણ હવે નથી ગમતો આવું નહીં. બધા ઘરે ઘરે કેટલું આવે તમે સમજી લેવાનું. બધા ઘરે બહુ જાણતી લેવાનું. અમુકને ન ગમે કરવું જ નહીં આવે. સ્વામી બાપા એ રીતે જમીન ધસતા ગયા હતા બાપા જોડે. એ વખતે કેટલા 1979માં એ વખતે આવું બધું વિડીયો ઓડિયો નહીં, બધા કેલેન્ડરો. તે એક લાકડાની લાદીમાં પધરામણી કરીને એના હગા હતા ભાવનગર એની કીધેલું. એ લોકો વૈષ્ણવા ધસાવાળે એ ઘાટ લાવ્યા. અને વૈષ્ણવમાં એવું હોય કે લાલજી રાખે ને એ આચાર્ય ગણેશ. હવે આપણા હરિકૃષ્ણ મહારાજ એક સરસ લઈને આવી હાલતા હતા. હવે એ ભાઈને એમ કે આ પ્રમુખ સ્વામી છે તેના પગમાં આપણે કે હાલ તો એને પહેરી દીધો. પેલા સ્વામી મારી દેવા બોલ્યા છે કે મારા પ્રમુખ પહેરાય પહેરી લીધો. પછી એની છે ને ઉતારે ગયા અંદર મેં પ્રમુખ સ્વામીને કીધું બાપા હાલ તો તમને પહેરાવાનો હોય અને આને પહેરી દીધો તો કેવો કહેવાય. બાપા કે આપણે તો પહેરાવે છે એક દરવાઈને પહેરાવે સારું નહીં ઉતારીને મળવું. સ્વામીને એવું કહી નહીં કે ભાઈ મને બધું આપણે તો ઘરમાં બધો સસ આપણે લઈ ગઈ બધું કાંઈ હોય ને મેં કહ્યું હું કહ્યું વાત તૈયાર કરી આપણને. પણ આપણે છે ને દાસના દાસ રહેવાનું, ઘરમાં રહેવાનું. અમદાવાદમાં એક શેઠ આવ્યા અને હું કે પ્રમુખ સ્વામી એક ઢીલા પડી ગયા. સ્વામી કે વાત કરો દુઃખ હોય તો હું રોવા બી રહ્યા. ઉંમર કેટલી ખબર તમને? 68-70 વર્ષ જેટલી. સ્વામી કે હું દુઃખ છે કે મારી પત્ની મને રોજ મારે છે. તો સ્વામી કે હોય તો મંદિરમાં આવી જાય વાંધો નહીં. એ કે ના ના તો ખાલી વાત કરું તમને, મારે તો પૈડા કેમ કે એમ કેવું આવે આ સંસારમાં દૂર થઈ. હવે 68 વર્ષના દાદાને બહુ માગે એ કેવું કહેવાય. જો રોજ મારે કેવું બોલ્યા. સ્વામી બાપા અમદાવાદમાં એક છોકરો હતો ને એ કારમાં કડી પહેરે. આપણા સત્સંગી છોકરો 2 કારમાં કડીઓ પહેરે અને કેટલી મોટી કડીઓ પહેરે નાની આંગળી જતી આમ એવા કારાવાળી 2 કાનમાં. જે અમુક ગરીબ ભક્તો હોય અમુક માણસો ભવાયા જેવો લાગે જેમ કે હવે એવું કહેવાય એ જેવો લાગે એવો તમારું શું છે તેમ કેમ દર્શન લીધો છે. તમને કડી ન કરે એને આમ ન જોતા તમારું શું છે. અમુક માણસો આખા ગામની પૈકી ફરતા હોય અંદાજનું ગામ એવું. અને અમુક માણસો કે કરે સારું નહીં લાગતો આવો છે આમ છે છોકરી જેવો લાગે. પણ છોકરો એવો દિવસ સારો કરીને રોજ આપણે બધી તોય પાછું. એમાં બાપા આવ્યા પ્રમુખ સ્વામી કે નાસ્તામાં એને બેહાડ્યો. આમ તો આવવાનો છે પણ ફરી કાઢે નથી કામમાંથી તે બેહાડ્યો કે બાપા કેમ કાઢ નાખ્યા. સ્વામીને કે બાપા ક્યાદો કરી પહેરે છે કે શબ્દ વાત કરી. સ્વામી કે હું માનું પહેલાના રાજાઓ કાળમાં ઘરને બેસતા જ થાય છે. છોકરાને કેટલું કહ્યું કે પગ કરાઈ કર્યું. સ્વામી કે તારા દાદાએ બહુ સેવા કરેલી. તો નાનો તો જ્યારથી આવે તો તિલક નામ ન કરે તો બહુ ડાયો હતો. બાપાએ કોકો પણ નથી આપ્યો પડશે. પેલા છોકરાને કેટલું કહ્યું હોય. પછી ઉભો છે નીકળ્યો ને બહાર પૂછે તાર બાપાએ કીધું આવ્યો પાછો કયા ધોરણમાં ભણે તો કે કોલેજમાં આવ્યો પહેલા વર્ષ. સ્વામી કે કોલેજમાં તો મોટા છોકરા હોય ઝઘડો થાય તો ફરી કે કાન તૂટી જાય. આમ તો નો પહેલે સારું એક આજી વાત સરકાર નહીં રીત છે ને કઢાવવાની. બાપાની રીત બહુ બધી આમ ધીરે છે બધું. આપણે આકડા ઉતાવળા બહુ થઈ જાય. ઘણી વાર નાના છોકરાની મમ્મીને કહેતા હોય કે મને આ શાક ન ભાવે હું નહીં ખાવું. હવે તમને તો બતાવ્યા ન હોય તે રાંધ્યું નથી તો જમતા જમતા પપ્પા ઇન્વોલ્વ થઈ જાય પાછા. બરાબર છે સવાર નો કોઈ ખાઈ લે પણ તમને કીધું નથી મળતું. એની મમ્મી જોડે વાત કરે તમે હું કામ ચાલુ પાડીને કરી દઉં. અને તમે કેટલી વાર ખાવા ગયા એમાં જે ચીજ પણ કહેતું કહેવાય. પણ માણસને તરત આમ બધામાં ઇન્વોલ્વ થઈ જાય. અમે ગઢડામાં હતા ને 2 ફ્રીજ લાવેલા નવા અને બાપા નીકળ્યા
એ બાપાને કીધું કે ફ્રીજ લાવી દે, ફૂલ નાખો. તે બાપાએ તરત પૂછ પણ નાખ્યા, એવું ન પૂછ્યું કઈ કંપનીના કેટલા ભાવે, કેટલા ફ્રીજ મોટા લાવ્યા, કાંઈ નહીં. સ્વામી આ રોટાનું પાણી પી ગયેલો એમ કે નીકળી ગયા પૂછ પણ નહીં. હવે તમારા ઘરમાં કોઈ ખાલી ટમેટા 5 કિલો લાવ્યા હોય તો કોઈ પણ કરે, એટલે બધા ટમેટા લાવ્યા. હાવણીઓ 8 લાવ્યા હોય તો એ ઘરમાં એક થાય ભાઈ, એટલી બધી હાવણીઓ હું કામ લાવ્યા? ભાઈ હાવણીઓ હું કામ લાવ્યા? તમારે બરડો વાળવાનો, હાવણીઓ વાળવા લાવ્યા. ભાઈ હરાજી મળી ગઈ, સસ્તી મળી, સાજી, પણ એમાં ઇન્વોલ્વ ન થાય. રસોડું આપણો તમારે વિભાગ છે, એમાં માથું મરાય, એમાં ભરવાનું તો હોય તમારે. પુરુષો એમ કેવું કઈ કુકર લીકેજ હોય તો રિપેરિંગ કરાય, એવું કઈ મિક્સર બગડ્યું હોય કઈ વલોડી કઈ જોતું હોય કે એવું કહેવાય. પણ આમ કરો ને આમ કરો ને એ બોલાય નહીં ગયા વહેલું મોડું શું હોય કઈ કરાય જ નહીં. કઈ સુખી રહેવું હોય તો નકર મજા નહીં આવે રહેવાની. કાંઈ ન થાય. ઘર અમુક માણસો એવું બોલે ખોટું સહન નહીં થાય તો શું કરવું? બોલો તમારે ડકો કરવો છે? બે થાય કે સહન કરો કે ડકો કરો. હું કહીએ તો સુખી થાય. યોગી બાપા બધા સહન કરીને શાંતિના ફુવારા છૂટે. આપણે કેવું છે સંભળાઈ ગયું કે આપણે શાંતિ નહીં થાય. બધા સહન કરવાનું, નાનું મોટું બધું જ. સ્ત્રીઓ હોય ને એને પણ એવી રસોઈ બનાવી જોઈએ ઘરમાં કે પતિ એના દીકરા ખુશ થઈ જાય. તે ફૂલ રસોઈ બનાવે, કોઈને હોટલમાં રેડી જવાનું મન જ ન થાય. અમુક તો હારી બનાવે, અમુક ઘરે તો નામ પાડવું પડે શું છે. દાળ એવી બનાવી છે મૂકી દીધી પણ વાટકે ભરી. અમે તો દાળ બનાવી બે 10 ટમેટા મૂકી દઈએ, આખા ગ્રાઇન્ડર ફેરવે ને મિક્સ થઈ જાય રસ એનું. અત્યારે પ્લાસ્ટિક જેવા ટમેટા ચાલો વાપરતા નથી, ફોડવા વગાડવા. અને આમ ખીચડી વગાડે ઘણા અમને એવું કે અમને મેં ત્યાં મોમ્બાસામાં ખીચડી વગાડી હતી, બેનોએ કેવડાયું ખીચડી મોકલી કે ખીચડીમાં તમે શું નાખ્યું એમ પૂછાયું પુરુષ મારફતથી. ભાઈ અમે કઈ દેશમાંથી પાવડર લઈ નથી આવ્યા, તમે શાકભાજી નાખવા પડે, બધું નાખવું પડે તો હારી બને. પણ રસોઈ એવી ટેસ્ટફુલ બન્યું છે, નવું નવું બનાવવું જોઈએ. આ છોકરાઓ નાના નાના હોય, છોકરા પાણીપુરી બનાવી ઘરમાં, પાવભાજી કરે બિચારા છોકરાઓની, ઢેબરા કરો, કોકર પુડલા કરો, કોકર ઉપમા કરો, કંઈ બટાટા પૌવા કરો, બટાટા વડા, સમોસા, એટલી આઈટમો હોય છે. નવી નવી બે શાક બનાવવા શું વાંધો છે? 1 કિલોનું એક બનાવતા 500 બે બનાવો ને ભાવે થાય. એક ગામમાં છોકરાને બટાટા જ ભાવતા હોય નાના છોકરા, બરાબર છે ને? એકવાર પૂછ્યું 3 વાર હા પડી તો આ છોકરાએ છોકરાને શું કે બટાટા ખાખા કરી ગેસ થઈ જાય, ત્યાં છોકરા છે તમને નથી કે આ બધા 100 રૂપિયા આનું કે ખાવાનું. પણ બિચારાને ફરાળમાં એવું કરે, અમુક મોરીઓ વાતાના છોકરા મોરીઓ ખાઈ નથી એવું બધું બનાવે છોકરા કરીને દાળ ભાત ખાય આવે. એની કરતા અમુક પુરુષો એવા હોય છે 11 સંતાને દાળ ભાત ખાય બહુ ફરાળી ખાય, બહુ બનાવ્યું સરકાર એવા હોય છે. પણ આપણે એવું બધું અત્યારે તો બધા શાકે ફરાળી થઈ ગયા, ભીંડો, કારેલા, પરવળ, દૂધી, કોબી, ફ્લાવર, લીમોડા, ગલકા, દૂધિયા બધું શાક બે બનાવે, તરત પૂરી બનાવે, થોડો શીખેલા છોકરા કરે નહીં ક્યારે સૂકી ભાજી કરે. આ તો બધું એવું કંઈ ના કહેવાય. આમ તો 500 રૂપિયાના ફૂડ સફળ નવા લઈ આવે, ઘરમાં કેટલું મોટું ફર્નિચર કરે, પણ ખાવામાં બધું કરતા એની વાતમાં ચીકું હોય. અમુક આવું બહુ એવા હોય છે અમુકના ઘરે. જૂના જમાનાના માલજી હોય ને, ટીકડા માર્યા હોય, ખાવણી બાંધી હોય, ભીલું ટમેટું નાખો છે, કરકર કર્યા જ કરે. છોકરાને બહુ શાક લેવા જાય તો લીધ દેતી એટલું એટલું લાવશે. ભાઈ મગજને ચાલતું હું લાવું બધા લાવ્યા પછી પૂછે શું ભાવે આવ્યું, તારા બાજરી પણ નહીં ત્યાં શું ભાવે આવ્યું. ઘર ફાંકી દેવાય નહીં, તમે સેવા કરે. વડીલો બેઠા હતા ને બસ થઈને સમય છે ને કોઈનો બદલાય છે નહીં, આપણે બદલાવાનું. સંજોગો બદલાય નહીં, નમી દેવાનું, પગે લાગી લેવાનું. કઈ તો બી ઘટા છે અમારે સ્વભાવ થાય નહીં. હવે કઈ બોલે નહીં તે મન મનવા રાખતા ગણપણમાં અમારી સેવા નહીં કરો તમને ક્યાં જવું? આ બધું તમારું છે. કઈ કઈ ચિંતા ન કરતા સેવા કર્યું કેમ ન કે, પણ પાવર વાપરવા ગયા તો નોખા થઈ જાય. પછી તમે કોણ ગણપણમાં કરશે? બધાને બસ એવું જ રાખવાનું. અને તમે બધા બેઠા છો ને અહીંયા, એ બધાને મા બાપની સેવા કરવી ભગવાનની છે. આ બિચારા વડીલો છે ને એ લાચારી ના ભોગવતા હોવા જોઈએ. તમારા બધાના સંદાસ ટોયલેટ જોયા છે તમારી મમ્મી, નરક જોયું તમારું નદીમાં સંદાસ થતા નાના હતા. તમને કેટલા વર્ષ સુધી રાંધી ખવડાવ્યું છે, તમારા લુગડા ધોયા છે. કોઈ તારો મા બાપની હાય લેવી નહીં, કોઈ નહીં.
બધાની ધ્યાન રાખવી વડીલોની. અમુક તાપની તકલીફ હોય બધાને ગરમ ગરમ થોડું ભોસવા પ્યા આપી. આ તો છોકરો માંદો પડે દવાખાને લઈ જાય અને ડોહા માંદા પડે શું કે ખાખા કરો માંદા પડો રજમો ખાવ બામ ખાવો મટી જાય. એટલે હું પણ ખાખા બાપા મળી રીતે વાંધો નહીં તો આ કાંઈ નથી હમણાં ઉભો થતો ચશ્મા વાળો ઉભો થતો આ છોકરો કોઈ બી કાંઈ ઉભરાવ એટલો વાંધો એને પકડાય છે બધું તો ઘરમાં નહીં પકડાતું એના બધું સાચી વાત છે ના પાડે એટલે વડીલો હોય અને અહીં બેઠા છે પરિણા વગેરે બસ થાય ને હા કોઈ પણ છોકરી હોય ને આપણે કુમારભાઈ છે કે નહીં પૂજા બધા ઓળખો છો 18,000 માણસ નોકરી કરી ગઈ છે રોજ સભામાં આવી જાય ઘર સવારે 8:30 મંદિરમાં હોય પૂજા પાઠ એના ઘરમાં ટીવીની છાપાની મેગેઝિનની કોઈ જરૂરત નહીં એની પત્ની 4.5 મહિનાના પાકા એકટાણા કરે આખું ઘર ભક્તિ પરાય કઈ મોટું ધંધો આવે છે આખો તારો મંદિર બસ એની દીકરી વાત કરી આ વનપણ લગ્ન થયેલા આપણે બધા ધંધો આવ્યા તો ધંધો ચાલો એની વાત કરી કુમારભાઈ કે મારી દીકરી એવી વાત કરી મને કે બાપા મારી હગાઈ ઘર ફેમિલી હોય એમાં કરજો એકલો છોકરો લેતો અહીંયા ન કરતા ભર્યું ઘર રહે બધાનો પ્રેમ મળે બધાની સેવા મળે તમારું જીવન સારું રહે આજે માણસો શું કે ગીરજી ભેગી ન જોઈએ તો તમારા છોકરા મોટા થાય છે તમે ગરમ જોડી ક્યાં ગીરજી ભેગી જોઈએ બસ જઈને છોકરી જોડે બેઠક કરે ને પેલે તારે બધું પૂછપૂછ કબો કરે પહેલું કહેવાનું તમારે મારા મમ્મી પપ્પાની સેવા ભગવાનની જેમ કરી છું સરવણની જેમ અલગ નહીં થા કોઈ તારે સેવા કરવાની સાથે આ છોકરી જોડે કન્ડિશન પહેલા જ કરવાની હગાઈ વખતે આ તો બધા પ્રશ્ન પૂછે તને ઢોસા આવડે ઢોસા ખાવા પાણે પાછા કે ફરવા જવું ક્યાં કે ભાઈ એને ચંદ્ર લોકમાં નવરું થઈ જાય રવા મા બાપને પ્રશ્ન આવે છે મારા આપણા માતા પિતા છે બધા વડીલો બધા બેઠા છે આજુ આ બધા બેઠા ભાઈ તમે ભણીને નાનું બોલતો પણ ડીજે લાયા હતા કોઈ આમાંથી લાયા હતા ડીજે ઢોલ જ હતો ખાલી તો હાલ્યું ને એટલા બધા ભેગું અત્યારે કેટલા દાયકા કરે લાવો કરવાનું બેન્ડ બાજા ડીજે લાવે ડીજે મહિનામાં થાય ડીજે એકાબીજીને સમજવા બાપા કે એટલે આપણે બસ જઈને આવું કરવાનું કોઈ તારો છોકરાને પણ નાના છોકરા ટાઈમ એટલી બહાર નથી આપણે અડધો કલાક જો આપણે બદલી નથી હજી આપણે લાગે શરૂ કરવાની બહાર હવે હું આપણે ના એટલું કોઈ પણ કહેવાનું છું કે બધાના ઘરમાં છે ને કોઈને મંદુક ન હોવું જોઈએ બસ એને ખુશમાં રહેવા જોઈએ બસ થાય તમે ઘરે જાઓ તમારી પત્ની આમ કામ મૂકીને બાવડે આવી જાય તમારી બેગ લઈ લે આવો આવો ખુરશી આમ તો પંખા નીચે હોય તો અડધો ફૂટ કઈ ચડો સારું લાગે બે આવો પાણી આપે માગી આપણે કેટલા આ કૂદી જાય કે ટ્રાફિક હોય ઓફિસમાં કંઈ તપજ હોય શાંતિ થઈ જાય કે ન થઈ જાય આ તો આવે તો હું કે કેમ જ વહેલા આવ્યા પોલીસ આવ્યા છે તમે સમજી જવાનું કે ઘરમાં મારું વલણ કંઈક એવું છે છોકરા નાના હોય બિચારા કેટલા વારથી છોકરો સ્કૂલે જાય ને મમ્મીની બેગ લઈ લે પાણી બોટલ લઈ લે હાથ ફેરવે ગરમ ગરમ જમાડી દે ગરમ કરી બાજુ કેટલા જોઈન્ટ છે બાળકો મમ્મી પપ્પાની અમારા ગામડામાં બહેનો ભેગા થઈને એવું કે અમારો છોકરો 3જા ધોરણમાં ભણે છે પણ જો એને રિમોટ આપો ને ટીવીનું બધી ચેનલો ફેરવ આવડી ગઈ કે ભાઈ હોશિયાર થઈ ગયો એ મોટા થઈને તમારી ચેનલો ફેરવી નાખે છોકરાને બિચારાને બહાર વ્યક્તિ કરવું પડે આ તો ભેગી બારી થઈ જાય એટલે બહાર થોડી કરી દઈ કોઈ પણ સ્ત્રી હોય ને એના પેટમાં બાળકના બી રોપાય ને તે પહેલા સાવધાન થઈ જવું જોઈએ શાસ્ત્રમાં લખેલી વાત કરું છું તમને આપણા ત્યાં આવે છે શિવાજી હતા એના માતુશ્રી જીજીબાઈ હતા એના પેટમાં પોટીને સાંભળે રામ લક્ષ્મણની વાત શિવાજી ના હોય તો આપણે કોઈ હિન્દુ ના હોય અને અભિમન્યુની વાત આવે છે મહાભારતમાં વડીલોને ખબર છે 6 કોઠાનું યુદ્ધ કુંતા માતાએ અભિમન્યુ કોના પેટમાં હતા સુભદ્રાના કૃષ્ણ ભગવાનના બેન હતા સુભદ્રા એની જોડે અર્જુનના લગ્ન થયેલા અર્જુનના દીકરા અભિમન્યુ પેટમાં પોડીને હમ બાબુ જ્ઞાનેન્દ્ર બન્યું ત્રીજી ભાગવતમાં 7મા સ્કંદમાં પ્રહલાદજીની કથા આવે એની માતા કયા ધ્રુવ હતી હિરણ્યકશિપુ તપ કરવા જતા રહ્યા પછી ઇન્દ્ર
જેવો બાળક જન્મે ને એવો એને પહેલા ભગવાનનો ફોટો દેખાય છે આ ફોટે કાનમાં મંત્ર કહેવાના દાડા પહેલી વાર સ્વામિનારાયણ અને ધીરે ધીરે બાળકને આરતી આપે માથા પર લાંબા કરી ભગવાન ચડાવે છે અને અડાડીને આમ કરે પણ બેસીને આરતી કરે દૂધ ધરાવીને પીવડાવે એક છોડનો ઉછેર કરવો હોય ને દારીથી પાણી પાવું પડે જીરા કુમળા છોડ પાઇપ ઉપર તો પડ્યા પડે બાળકનો ઉછેર છે બહુ સાવધાન થઈને કરવો પડે કોઈ પણ બિલ્ડિંગનો પાયો મજબૂત હોય ને એમાં દોડી જાય ધોતરાજને દુર્યોધને હોનાના સિંહાસન રહેતા રાજ આપ્યું ભાઈ સુખી લીધું દુર્ગુણો થાય ના ઈચ્છા સદગુણો આપે કોણ કે સરકાર નથી આપવાની છે એને મા બાપની ફરજ છે એક દાદા મરી ગયા ને એક ગામના હું કે દાદા મરી ગયા કઈ લઈ ગયા કે કઈ લઈ તો નથી આપણે બે છોકરા મૂકી ગયા આખા ગામના નડે કેવા છોકરા મૂકી જાય એટલે આપણે બસ એના બાળકો સંસ્કારી થવા જોઈએ સંસ્કારી છોકરો શિક્ષણ સારું મેળવેલું મન સ્થિર હોય થોડો થોડો મોટો થાય વાલ હેરથી આરતીમાં છોકરા કે આરતી ઉતરાવી અને તાળી પાડવી એટલે કેવું ગાવી મોટેથી બહુ સરસ આરતી ઉતારી આમ બધા ખુશ કરી દેવા અત્યારે છોકરા કાલે બે છે હું ઉતારી જમવા બે છે તો છે ને સારી વસ્તુ પોતા નહીં લેવાની અમુક હોય છે એવા બધાના જે બધી પૂરીઓ જ પૂરતી અમુક શું કરે પૂરી બે ચાર વીડી લે પછી બે ભાઈ કરે બે વચ્ચે રૂકે બે નહીં તો બધા ભોગ આપવો પડે ત્યારે જે ઉઘડીથી સીધું હોય ને થોડો ખરાબ ક્યારે ભાઈ મોટો વાટકો પડે પછી થોડું આવું લઈ લો એ રસમ નહીં તમારે મોઢા આવું જોવે બધે અમે સુરત એકવાર એ બાજુ હતા ને ત્યાં હાંડવો કોઈ બનાવ્યો હતો હાંડવા પર છે તલના થર હોય ખબર ઉપરા પોપડી એ સરસ ભાવ્યા એક ભાઈ 8-10 પીસ હોય ને 8-10 એની પોપડી લઈ લીધી તે મેં કીધું તમારે ખાવી હોય એટલા પીસ એટલા જ લઈ લો અમારે ખાવાના છે હું કામ ખાલી એ કે પણ ભાવે છે અમને નહીં ભાવતી હોય ભાઈ ભાવ કરે માણસ અમારી તીરથમાં આવેલા એક જણ અત્યારે તો ધામમાં ગયા છે સંત હતા અને ખમણ તીરથમાં આવ્યા તે મેં કીધું ભોગો આપજો ખબર ખબર અમુક નાના પીને વઘાર રાખવા પડે એટલે આબુ લાડા જેવા કોના જેવા એની હું કીધું પેલું હેઠે મૂકી વાંચન અને બે જણ હોય ને મોટા મોટા પીસ એ પકડીને ભોગો કરી નાખ્યો મારા મેં આમ જોઈએ કે ભોગો નથી અને મેં તો વઘારનો ભૂગોમાં રાય ધાણા નતા તમારે બોલવું છે એને બધી ખબર હોય તો આપણને આવું એટલે બધાને આમાને તમે સૂચી કરવાનું બેંકમાં મૂક્યું હોય તો વાપર ચેક લખીએ તમે આમાં માટે ઘટાડાઓ પ્રમુખ સ્વામી બધાના ગુના માફ કર્યા પ્રેમ આપ્યો છે અને કેટલા કામ કર્યા છે એ બાપા ગમે તે કરે તો આપણે આનંદ આવે આવે કે ન આવે સ્વામી આપણે ગમે પ્રમુખ સ્વામી જમના બેઠા હતા 1978માં લંડન એક ઈશ્વરભાઈ માસ્ટર છે પોવડાના ઘરે અને એમને સ્વામી પાણીના પ્યાલા ઉપરથી અંબાવ્યા એક પ્યાલો બાપા પર પડી ગયો આખો પાણીનો ઢોળાઈ ગયો સ્વામી ઊંચું ન જોયું પહોંચી ગયો બાપા કેવા ધંધાભિષેક થઈ ગયો હવે આપણે કહીએ છીએ ઘરમાં તમારી વાત કંઈક ઢોળાઈ ગયું થોડુંક પાણી છે ડોળ કરીને એને અભિષેક કરી નાખે એમ કેવો મને અભિષેક થઈ ગયું કેટલું અઘરું પડે પ્રમુખ સ્વામી મહારાજના સદગુણથી લોકોને પૂજા કરે છે આ શતાબ્દી ઉજવાય છે ને આ પૃથ્વી પર ઘણા મનુષ્યો થઈ ગયા મોટા રાષ્ટ્ર લેવલે થઈ ગયા છે દેશ લેવલે દુનિયા લેવલે થયા છે પણ આવો સમય કોઈ કહેલો છે મહાન સામે બોલ્યા કે આવો સમયો કોઈ કહેલો નથી જિંદગીમાં આ પૃથ્વીને કોઈ કરી પણ નહીં શકે તો આવો ઉત્સવ બાબાનો થાય છે એનું કારણ શું છે આજે 15-16 હજાર સ્વયંસેવકો કામ કરે છે લંડન અમેરિકા આફ્રિકાના યુવકો સેવા કરવા આવી છે મોટા મોટા માણસો આવી જાય અને સમયમાં તો 35,000 સ્વયંસેવકો 35,000માં તો પણ ઉત્સવ થઈ જતો હોય એટલા તો સ્વયંસેવકો અને મહિના સુધી દુનિયાભરના માણસો આવશે આજે પ્રમુખ સ્વામી ભલે આપણે આ દેહ કરીને મહાન સ્વામી રૂપે છે દેહ ના દેખાય પણ આજે શતાબ્દી ઉજવાય છે કે બધા દીક્ષા લેવાના આ યુગમાં આવા અર્પણ થાય અમે ઘણા બધાની વિદાય સભા થયા હરિસ્વરૂપ સ્વામી બધા સંતો આવતા હતા કેવા છોકરાઓ છે આપણે રોડીવાળામાં એક છોકરો 5.5 લાખ રૂપિયાનો પગાર મૂકીને આવ્યો એક આપણે પેલા કીર્તિ સાગર સ્વામી છે ને તો અત્યારે દિલ્હીમાં વર્ષો પહેલા સાધુ એને 4 લાખ પગાર તો મહિના વર્ષો પહેલા એકના એક દીકરા નડિયાદ કે સરમગર સ્વામીજી પેલા વર્ષ મોટો આવ્યો તો કેટલા મંદિર થઈ જશે 4 લાખ મહિને પેલા પણ આ કહેવાનું કે આવી બધી કારકિર્દી મૂકી અને બધા અર્પણ થાય છે આજે મા બાપની સેવા કરવા અમુક પરિવારમાં તૈયાર
સારા સંતો બધા ભેગા છે, ત્યાં કોઈને મા બાપ કોઈ મોજ શોખ છે નહીં, કોઈ દાગીના, કોઈ પૈસું, કોઈ એના ગામમાં નહીં જવાનું. તમારે કઈ લડકો પડ્યો હોય તો તમારે હાળ ને હાળ તમને હોગ નહીં ચો ભાઈ આમ શું અમારે કોઈ કહેવા જવું મહાન સ્વામી રૂમ નહીં કહેવાતું. કઈ પ્રશ્ન આવ્યો તો કે હજુ વળવું પડે કે તમારે જીવન કઈ શું કે હજી બધી કથા પણ તમને આવું થાય પાછું કોલ તો ન કર્યા. અમારે બહાર નીકળે તમે ટૂર મારી આવો કે લગનમાં કે પાર્ટીમાં કે બીજે જાઓ, અમે ત્યાં બહાર નીકળી તો કઈ જણા આવે કોઈનું કામ છે કેમ બહાર આવ્યા અમુક કઈ જવાય જ નહીં. અમારે પાસ જવાય સંતો બધા રાજીમાં ના હોય એકલા જીવન જો બધા જીવે છે કેવું પવિત્ર જીવન. ધન સ્ત્રીને જાય કે સાસુ જોવા હોય તો બીએ એકમાં જ હતા પૃથ્વી મહારાજે આજ્ઞાઓ કરી પણ મને ધન સ્ત્રી રાખતા છે પણ અહીંયા જે રાખે છે ને બહુ પાકા પાયા છે અહીંયા. અને કોઈને મનનું કરવાની જ્યાં મૂકે ને જવાનું જે કંઈ કરવાની બહુ ઘણું છે. આ મનનું મૂકો ને તો મર્યા કરતા ઘણું છે. જ્યાં આજ્ઞા કરે છે બદલી નાખે કોઈને પોતાનું કાંઈ નહીં. અમારી બદલી થાય ને અમારે કઈ ટેમ્પો બોલાવવાનો ન હોય સામાન ભરવા અમારે ખોટું લઈને આવતા થોડું હોય કપડા પૂજા પુસ્તક હોય છે પેલો હોય પછી બદલી ગયું આખું મંદિર બાંધ્યું હોય તો બદલી થઈ જાય. એટલે અહીંયા કોઈને કાંઈ નહીં ભગવાનને રાજી કરવા માટે સેવાઓ કરે છે. બધા સંતો છે એ ભગવાનના આધારે જીવે છે. કોઈ તારો અભાવ લેવો નહીં, કોઈ ઘરમાઈ ન લેવા. તમારી પત્નીનો અભાવ લેશો ને કારણ કે ભગવાનના ભક્ત છે ઘરમાઈ કોઈ આંસુ લાવવા નહીં. મા બાપ છોડી દીધા છે, બહેનો ભાઈઓ છોડી દીધા છે, મામા માસી નથી, તમારા મેલા લુગડા ધોવે એટલી શું કે રાજી ખવડાવે. હવે નાની નાની વાતમાં જેમ જેમ બોલીને આંખમાં આંસુ આવે ને યાદ રાખવાનું કુદરત નહીં પડે. અમુક બૈરા જેવા પાવર વાળા હોય પતિને ધડકાવતા હોય એને બોલવાની પડે. નાનું મોટી બાપાઈ લાખો માણસો સુધરેલા તમે એક જણો સ્વભાવ સુધારો ને દલિતથી નો સુધરે, કડક થાવ નો સુધરે, પ્રેમથી સુધરે. એ વાતાવરણ થવું પડે. ગમે તે શિખામણ છે તે નહીં કરવાની. અમુક સમાજમાં ઉભી અમુક વાતાવરણ હોય ને પછી ધીરે ધીરે કહો ને તો માણસ માની જાય. એટલે આપણે બસ એને આપણે પારિવારિકની કથા કરી હતી. આ બધા સંતો છે, પ્રમુખ સ્વામી, યોગી મહારાજ, કેટલા બધા મહાન સંતો, કેટલા માણસોના જીવનમાં સદગુણો પડ્યા દેશ વિદેશમાં. ગુણાતીતાનંદ સ્વામી હતા ને કંપી બાંધવાનું કીધું એક સાધુને નો બાંધી તો સ્વામી પાવર ના વાપરો પાંચ હતા મુખ્ય મંદિરના સર્વદત્તાથી. સ્વામી નો ભાઈબંધ કોણ છે એને ઓળખો, એને મારફતે વાત કરે કે સ્વામી તરીકે કઈ બાંધે છે ત્યારે કપો બાંધે ને પેલું આપણે દોડી ક્યારે ઉપર પત્રો સુધર કરે જેસીબી આવતું પેલું નહોતું આપણે તે એ ભાઈ વાત કરી ને ભાઈ બંધે કંપી બાંધે કે હુકમ લઈને એમને બાંધે. સ્વામી હું વિચારું જેના મારફતે કામ થાય એના મારફતે કામ કરાવી લેવા. આપણે હું કોણ કેમ ન માને પછી તમારું ન માનતી કોનું માન્યું કે એને જમી મારો પણ હું આવી જાય ને એટલે કામ બગડ્યા. કોઈ પણ અહીંયા સ્ત્રી બેઠા કે પુરુષ બેઠા છે અગ્નિની સાક્ષી ફેરા ફેર્યા છો તમે કોઈ દાડો ફોન વાળીને બહાર કોઈ હરકડા કરવાના નહીં કોઈ જીવન તમે ગડબડ જીવશો છોકરા છોકરી હું શીખશે તમારામાંથી કોઈ દાડો તમે પત્ની સ્વીકારી લીધા છે તમે આવા જેવા તમને પોલીસ બોલાવીને કોણ આવ્યા છે તમે પત્ની સ્વીકારી છે. આ તો એક ભાઈ પૈણા પછી રોને આવું કે મેં તને જોઈ નથી તો એની આપણી એટલે આ બરાબર પછી ઊંઘા મુખાડે એને હોવ કે દવા જો ને બે તમને જોયા તો આપણી આ બધું મુકામ એક આપણે ફોન કર્યો ને તમે શું કરો છો કે સવાલ કરી હતી બસ સહન શક્તિ છે એટલે કથામાં સમજે હોય આપણને દુઃખ તો રામ ભગવાનના વખતમાં છે ને એના ઘરમાં દુઃખ આવ્યા છે. કૃષ્ણ ભગવાનને પ્રશ્ન આવ્યા છે. પ્રશ્ન નથી બચ્યા આપણામાં સહન શક્તિ ઘટી ગઈ છે. અત્યારે પૈસા વધ્યા, એજ્યુકેશન આવા મકાનો, કપડા, બધી રીતે સારું છે, વાહન, મોબાઈલો બધું છે જ નહીં પણ અત્યારે આપણા વડવાઓની શાંતિ હતી એવી શાંતિ આપણે નથી પહોંચીએ. પેલા ગામમાં કોઈક મરી ગયું હોય ગામમાં ગયું હોય ને આખા ગામડા કોઈ મીઠાઈ ન બનાવે, આખા ગામનું વાતાવરણ બહાર થઈ જાય. અત્યારે કોઈ બાજુ મરી ગયા એવો હું કે ખાઈ બાજી કરું વેડી પડે શાંતિ પછી રોવા જાય ખાઈ
બધું પ્લાસ્ટિક જેવું હતું. તો કેમ છો મજા દવાખાના કોઈને પૂછું કેમ છો આવું છે ત્યાં હું બાટલા કરે બોલવાનું બસ જોરમાં મોટું રાખવાનું અત્યારે તરી બધે ક્યાં હતો અમારે ક્ષમતા છે ભગવાન વરદાન માગવા કે કેટલા પ્રશ્ન માગી લઈએ આપણે. પ્રશ્ન તો બધાને હોય છે અને 5-25 વર્ષની જિંદગી છે ક્યાં લાંબુ જીવન છે. આ વડીલો બધા બેઠા છો હવે આપણે નોટિસ આવી ગઈ આપણી ઉંમર થઈ છે ભજન કરવું હવે ટીવી જોવું સારું ન લાગે આપણે મોબાઈલમાં જોવો છોકરાને હોવું દીકરા દીકરીયું આમ તો ગમે નહીં અમને. આપણે હવે જીવન ચિત્રો બાપાના વાંચી મોબાઈલમાં જોવું તો કથા આવે છે વિડીયો આવે છે એવું બધું જોવું આપણે જગત કાઢવાનું છે ટાઈમ થઈ ગયો પાકી ગયો ભણાઈને એટલે એવું જ કહેતા તમે 150 વર્ષ જેવો અમારે ટીવી જ મોકલો તો એક વાત છે આપણે ઉંમર થઈ ગયો કોઈનો આકાર નથી. ભજન કરવું આપણે મંદિર કેવું સરસ છે અહીંયા માળા કરી બેઠા બેઠા પંચીકરણો કરીએ તેથી શાંતિથી વાંચીએ આપણે એ ઘરમાં આનંદ છે નહીં. તમારા લુગડા ધોવાઈ જાય છે તમને નીચું પીસ થઈ જાય છે તમારી પથારી થઈ જાય છે સદગુરુને ફાટે પાટલેથી ક્યાં પણ કમાવાનું છે એ આનંદ રહેતા આવડતો આનંદ છે. મને દાદા પહેલા હતા ગામડાના કેટલા વર્ષના 78-80 વર્ષ મને કે ઘરમાં હવે મને કોઈ પૂછતું જ નથી. મેં તો તમે 80 વર્ષ પૂછ્યું હવે બીજાને પૂછે તમને ખાવું ફેર પડે કે ના ના આનંદ કરો ને મોં પોતે માથા પણ પછી પૂછે હું લાડવો ખાવો પણ માણસને આવું બધું બહુ રહે. પેલા વ્યવહાર કર્યો હોય ને કોઈ પૂછે નહીં ને હવે છોકરા નાની ઉંમરને એની રીતે વહીવટ કરે આપણી રીતે ના કરે. તમે તમારી રીતે કરતા આ નવી પેઢી હોય એને કપડાના હોય એના ખોરાક આ બધા નાના છોકરા કે ખીચડી રોટલા ખાયા છોકરા એના કોઈ ખોરાક બદલાઈ ગયો અને વિચાર બદલાઈ ગયા. રમતો બધી હવે આપણે આમલી પીપળે ખોફ રમતા છોકરા રમ્યા કરીએ આખું જુદું થઈ ગયું બધું. એટલે આપણે બસ થઈને આવે છે ને અમુક ઘણા કહેવાનો વિચાર બધો શાંતિ આનંદ રહે આપણને. અને ઘણા એવું કરે છોકરાને બધું આપી દે પછી સેવાનો કરે છોકરા અને ઘણા એવા કાંઈ ન આપે બધું દબાઈ દે એવું ન રાખો મરણ મૂડી થોડીક રાખો બાકી બધું આપી દેવું છોકરાને આપી જ દેવું. છોકરા હારા હોય તો ઘણા આઠ કરેવા નહીં દેવા આપણે બધાને ઘરની અંદર હળી મળીને રહીએ આનંદથી રહીએ. બાપાનો તો બહુ બધા પ્રસંગો છે. અહીં જામનગરમાં પ્રમુખ સ્વામી મહારાજ છે ને બેઠા હતા ને આપણે જામનગરના 2 સંતો આવ્યા રાજકોટમાં બેઠા હતા બાપા. 2 સંતોએ વાત કરી કે બાપા અમારે છે ને કે અહીંયા જામનગરમાં એક વાહનની જરૂર છે 4 વ્હીલર તમે લેવું છે વાહન. બાપા કે બાદ બેરો અમને બોલાવું છું કે બેહાડ્યા ને પછી બાપાએ ફોન કર્યો ધર્મજી સ્વામીને અમેરિકા થઈ થાય સ્વામી કે તમારા મંદિરના 2 સંતો આવ્યા છે અને વાહન લેવાનું જે છે તો આ બાબતમાં તમારું શું કહેવું છે કે બાપા મંદિર તમારું સંતો તમારું સ્વામી કે તમે કોઠારી જવા મને પૂછવું જોઈએ તમને. તો બાપા આખી સંસ્થાના સર્વસત્તાધીશ છે પણ છતાંય હું કેવી રીતે એ પ્રમાણે કામ કર્યું. તો આજે સ્વામી છે ને બાપા છે ને એકવાર ગઢડા હતા હું હાર પહેરાવી ગયો પછી બાપા ગઢડા આવ્યા નથી એટલે આવેલા છે હાર હું પહેરાવી ગયો એટલે સ્વામી મને કે હાર તમે પૂછો છે મને મેં નહીં પૂછું આ રાજુલાવાળા હરિકૃષ્ણભાઈ ની કોઈ પૂછો સ્વામી કે કોકનો પૂછેલો શું પહેરવાય એ ભક્તિ કહેવાય. રાતે ફૂલ તોડવા જવું જોઈએ હાર પૂછવો જોઈએ છોડવાને પાણી પાવું જોઈએ કે અને પછી પહેરો ફરી આ તો કોકનો લઈને પહેરી દીધો. મેં પહોંચી ક્યાં પૂછવા આપણે બીએ કે પરિવાર નહીં પણ મેં આમ કે બહુ જ્ઞાન થઈ ગયું. એકવાર પાટલા બાપાના ડુંગરા નવા આવ્યા કપડા તે સેવક મને કે તમે સ્વામી પહેરાવા આપો હું ભેગો કરું તો બાપાના ધોતું કાંદા આપો કપડા ધોવાની સેવક મળતી પાણી પાડું. તે સ્વામી પાટલી વાળતા વાળતા મને કે નવા લાગે સેવક બીજી રૂમમાં જતા એને ખબર આપણે જાણીએ નહીં આપણે નવા તે સ્વામી મને કે નવા લાગે મેં નવા છે તું ને કેમ કે નવા ગુના તમારા શરીરે ઢાંકું છે કહી દઉં બહુ જ્ઞાન થઈ ગયું છે કેવો કામ છે કે ગુના લાવવા તો પ્રભુ સ્વામીને કોઈ નવા લોગડા જૂના લોગડા કે હાથ કરાવો વટ પાડી દેવો પ્રભા પાડવો કશું જ નહીં. એટલે એ આ મોજમાં રહેતા અને બહાર એટલું હૃદય પવિત્ર એનું અને કોઈ દાડો કોઈનો અહિત કર્યું નથી કોઈનો અભાવ લીધો નથી કોઈની માણસને એને અપમાન કર્યું નથી કોઈ ધર્મનું માપું બોલ્યા નથી એક વાર ખોટું બોલ્યા નથી જિંદગીમાં બાપા. હા તો ભાઈ હોટલમાં ઢોસા પીઝા ખાઈ ઘરેથી રોડ કે આજ મને ખૂબ કેવું છે ગપ્પા મારી બાપા જીવનમાં કોઈ દે નહીં
એટલે લોકો એના માટે થાય છે ને દુનિયાથી કેટલો મહિમા છે પ્રમુખ સ્વામીનો જે વિશ્વ છે. બાપા ધામમાં ક્યાં ગયા એવું નહીં માનવાનું. મહંત સ્વામી મહારાજ રૂપે છે આ તો બાપાની શતાબ્દી આવે છે તેની વાત આપણે કરી હતી કે એની એક ધારું જીવન વાંચન ઉઠ્યા કેદારે પ્રેસિડેન્ટ બન્યા અને પૂછ્યું સંતોષ બાપા કેદારે વાંચન ઉઠ્યા સ્વામી કે પ્રેસિડેન્ટ બની એટલે કઈ સેવક પડી જાય છે સેવા કરવા થવાનું આપણું. હવે પ્રમુખ બન્યા હોય એની ધર્મજયંતિ હોય બાપાએ કોઈ જે લખ્યું જેવું આજે તમે ફોનમાં જાઓ નવા લુગડા પહેર્યા હોય અને લગ્ન પછી જાય તો એ માણસ બે પાછળ ફેર્યા કરે નવા લુગડા ભાઈ પછી શું સમજેલા એવું નથી પણ માણસ ફેર કરી જાય. સ્વામીને કઈ નહીં મને કઈ શું આજે પ્રમુખ સ્વામીનું જીવન એવું છે. બાપાના ઘણા બધા ગુણ છે પ્રમુખ સ્વામીના એવા. એટલે બાપા છે ને એકવાર ત્યાં બેઠા હતા બોલતા અને વેદરના સ્વામી માટે સંતો બોલ્યા કે બાપા ઘસાઈ છે બહુ. બાપા કે આપણે ઘસાવા જવા છીએ બધા માટે ઘસાઈ જવું. સ્વામી ત્યાં સારંગપુર હતા એક વિદ્યાવદનના દાદા આવ્યા કે પાડોશોમાં આવજો અમારા ગામમાં 20 ફૂટ બાય 20 ફૂટનું મંદિર છે. ફૂટો 20 ફૂટ બાય 20 ફૂટ ચિત્રપતિ માના ફોટા હતા. સ્વામી કે ક્યારે પાડોશો કાલે જ છે. સ્વામી કે આવી સંતો કે વાહન જાય બાપા કે તેમ જોયા હોય 20 કિલોમીટર ગયા. આમ જે સંતો કે બાપા ગાડી જાય નથી. સ્વામી કે તમે ગયા કે હા એટલે મારી ગયા હતા નોંધા મોડલમાં ગયા કે તમારી ગાડી નહીં જાય. બાપા તમારી ગાડી ગઈ. હવે બાપા ને ગયા તો કંકુની ચોખાઈ પુષ્પાઈ પંચાયત કરી ચાર બાપા બેઠા હતા. દેવતા બાપા પાડોશોમાં ગયા. સ્વામી એવું ન કીધું પાડોશો નથી આવ્યા. સ્વામી કે દાદા તમારા આમંત્રણ આવી ગયા. કંકુ ગાડી સાંભળ્યા કરી આરતી કરી હા કરેલી ગઈ. બીજા 5-10 જણા આવ્યા. પોણો કલાક કથા કરી. બાપા કહેતો કે આમંત્રણ આવ્યું ને આવી ગયા. મળે કોઈ દુનિયાના ગુરુ આવું કરનાર. પ્રમુખ સ્વામી નાના હોય મોટા હોય. એક દાદા સુરતી મંદિરે કેળોલે દર્શન કરતા હતા સારા 200 સંતો ત્યાં રહેતા. બાપા એને પૂછ્યું ઉતારો થઈ ગયો દાદા ગામડાના ખેડૂત ધનજી દાદા જીતાવદર ગામના એ કે ના ઉતારો લેવા ગયો ને સાધુએ કીધું કે દર્શન કરી આવો પછી ઓળી ખોલી દઈશું. સ્વામી એવું ન બોલ્યા. સ્વામીના ઉભા થઈ ગયા કોઠા લાગે ઉતારા સંભાળવાવાળા સંતને બોલાવ્યા. સ્વામી કે પેલા દાદા આવ્યા હતા ઉતારો લેવા કે હા કીધું છે દર્શન કરી આવો. સ્વામી કે નવી રૂમ બાંધવાનો હતો ચાવી દેતા જોરવું પડે. એ બિચારા લબાસારે બધે દર્શન કરવા જાય. બારગામ કહેવાય બાથરૂમ જવું સામાન મૂકી દે પણ તારે હમણાં ચાવી દેવી 10 મિનિટ જેવી એમાં ફેરવું પડે. બધા બધાની વચ્ચે બાપા એટલા કે બીજા સાંભળતા હોય ઉતારા કરે ભવિષ્યમાં કંઈક સાંભળે તો આવું ન કરે. એટલે પ્રમુખ સ્વામી એક ફેર કરતો મહિના ગઢડામાં આઈસ્ક્રીમ જમાડો બાપા કે બધા. હવે આઈસ્ક્રીમ છે ને 1200 જણા હતા કાર્ય કરો દિવ્ય તરફથી પરવો 1300 જણા બધા આઈસ્ક્રીમ ખવડાય મંદિરના ખર્ચે. બાપા બીજા કે ભરીને ખવડાવવા. બાપા કાંઈ જમાડો. બાપા બીજી વાર ખવડાવો. બીજી વાર બાપા કે હું રગડું કે નાખતા કે સ્કૂલ બનાવજો જામી જાઓ તો મસાલા નાખજો. એક વાટકી નો આપતા જેટલો ખાવો એટલો આપજો કે પ્રમુખ તમે આઈસ્ક્રીમ ખાઈ નથી. મેં તો બાપા લાવી તમારે ખાવો છે. સ્વામી કે ના ના મેં તો ગરમી કે ખાવું નહીં અમે તો ખાઈ નહીં પસંદ કર્યું. સ્વામી કે ભગવાન રાખ્યા છે ને અમારે તો ઠંડક છે તમને ઉકળાટ હોય તો ખાવ બનશે. સ્વામી જોયો નહીં. હવે આપણે ઘરમાં આવું કંઈ કરીએ કે આપણે ડાયાબિટીસ થઈ ગયો હોય કોકને આપતા વિસ્તારથી પણ કોકને થઈ ગયો તો ચાલતો અને ડૉક્ટર ના પડતી હોય અને ઘરના બધા ગુલાબજાંબુ ખાય ફ્રૂટ સલાડ ખાય અને તમારે કારેલા રોટલો ખાવાનો હોય તો હું પૂછતા હોય મારો પરિવાર કેટલો સુખી છે. બળતરા થાય તમે ખાતા કરતો તમને થઈ દીધી પાછી એમ કે તો આમી બાબા છે ને બધાનો હિત કરે. બધા માટે બહુ જ ભાવ બહુ જ. આપણે રામોદ ગામ છે રામોદ ગોંડલની બાજુમાં ને મોહનભાઈ હતા યોગી બાપા ભાગમાં આવે છે કે નવો મેળો લીધો તે આવજો પ્રસાદીઓ કરવા રસોઈ લેજો. યોગી બાપા ગયા કે બળદ ગાડા ગયા 10 વાગે કોઈ ગયા માધવ સ્વામી હતા થોડીમાં. હવે મોહનભાઈ કીધું કે 20 જણાની રસોઈ કરવાની છે. પેલા બહુ ફરાક 20 જણા કરતા પાછા સમજવાના પેલા બહુ ખાઈ જતા લોકો. ભગવાન સ્વામીની વાત આવે જીવનચિત્રમાં લક્ષ્મીવાડીમાં ભગવાને જમણવા રાખ્યો ને કોળ લાડુ આવ્યા. પેલા લાડુ બહુ મોટા હતા દહીં પર જવડા અત્યારે ખાવ પેલું લીંબુ જેવું થયું. પછી કોળ લાડુ ખાધા પછી બીજા 5 આપ્યા તેથી મારા તે સત્વાનંદ સ્વામી કહો મારા ગૌરવ આપતા જે તાવ જેવું છે મને કે પેલા ઘી એવું હતું આમ ચોખ્ખું બધું
રેમચર નહીં બજારમાં કે કોકના ઘરે ઘી ગરમ કર્યો ને કે બજારમાં તમે લાવે અત્યારે 4 જણ ઊંઘાડવું પડે તને શું લાગે છે ઓરેન્જ જેવા ઘી બધા ખાવા જેવું ક્યાં કરી અને યોગી મહારાજ ક્યાં એ રસોઈ માતમ સ્વામીને તોય જાય પાછી કે તમારે રસોઈ કરવી છે કથા કરવી છે મોહનભાઈ એક સર કથા કરો એક રસોઈ કરો ગેસ કરવી નળ નહીં ઉઠે હવે હાંડોળે ચૂલા હળગાઈને કરવાનું માતમ સ્વામી કે બાપા તમે કથા કરો હું રસોઈ કરું મેળો તરીકે ઉપડી ગયા લાકડા લીધા ધુમાડો થાય કે માધવ સ્વામી કહેવાય ન આવ્યા અને લોહીમાં ગોદરી પાછળ હોઈ ગયા પાછળ કામ કરી અને 11:30 કે આવે એટલે કુકરની નગર ખબર પડી જાય સીટી કેમ હોય ગયા યોગી બાપા ઉપર ગયા તો રાત મોકા પલાળેલા ગરબો કેલું એમનું પડેલું માધવ સ્વામી જગાડે કે માધા પડ્યા કે ના લાકડા લીધા છે ધુમાડો થાય યોગી બાપા એવું કીધું કહેવા જવું જોઈએ તો હુકા લાકડા બગાવતા આપણે હરિપુર પર બિચારા લીલા ફળમાં જે હોય એમાં બહુ ન હોય યોગી મહારાજ રસોઈ કરવા મળી ગયા તે ઉભો કરી નાખો મોહનભાઈ આવા દાદરો ચડી 12:30 વાગ્યો બાપા કેમ તમે રસોઈ કરો ક્યાં ગયા માતમ સ્વામી યોગી મહારાજ કે માતમ સ્વામી બહુ દયાળુ છે મારે કેટલા ટાઈમથી ઈચ્છા છે મારાનો કાળ ભગવાન જમેલા ભક્તો જમે આજે મને લાગણી તો સેવા આ ભાવના કોને હોય જો આવી તમારા ઘરમાં આપણે લો તો છોકરા બહુ એમ કે મને માથું દુખે છે તબિયત સારી નથી અને ખાવું કે રસોઈ કઈ ના તો પાડે નહીં એને ખાવું રસોઈ કરતી હોય અને હામી રૂમમાં છોકરા પાસે હોઈ ગયા હોય અને બાજુમાં રોટીમાં બેહો આવે મેન પડી એમ કે છોકરા બહુ રાંધી ન ઉતારો બેહો આવે એનો વાંધો નહીં પ્રશ્ન શું કરે એટલે તમે કેમ રસોઈ કરો છો ક્યાં ક્યાં છોકરા બહુ હવે આના ઘરમાં કોને કરવું કોને તમારે રીતે કરવાનું યોગી બાબાને ન કીધું મોડે તમે કેમ રસોઈ કરો છો કે મારા હાથમાં ખાવા ભગવાન તમે આ ડોશીમાં શું બોલ્યા કે તમે કેમ રસોઈ કરો કે છોકરીઓ ઉડી ગઈ હતી કે દીધી માથું દુખે ખાવા જાવ કે ઉડી ગઈ મારે કરવું પડે છે શું થાય આ કઈ સાંભળે એટલે પાણીની ચિંતા પાઈ ગઈ તમને એને કહેવું જોઈએ છોકરાની પત્ની મારી દીકરી છે મને રોજ જમાડે છે આ જેવી રસોઈ બને કે તમે ખાલી જાઓ તમે મળતા સુંદર લઈ જાઓ અને મજૂરી જો હાથી અઠવાડિયા મળતા સુંદર મંત્રા દરેક સોસાયટી હોય કે કોકના ઘરમાં આપણે શું ફીચર કરવાની તમે કેમ કરો ના કેમ કરે છે તમારે બહુ મિત્રો એવા નહીં રાખવાના તમારી પત્ની ના ગમતા હોય મોઢે સુધી જોડે વાતું નહીં કોઈની પત્ની ગમતો નહીં પત્ની બાર આટા મારે મોઢે સુધી ઘરમાં રહેવું ઘર સભા કરવી શાંતિ રાખવી સલાહ જે તે કરવી નહીં ઘરમાં સલાહ મફત જે જ કરે લેવું ન લેવું બસ એને હળી મળીને રહીએ આપણે બહુ ટૂંકું જીવન છે આપણે 5-25 વર્ષની જિંદગી છે હું વેર બાંધવાના ધક્કા કરી હું હાથમાં આવવાનું દીકરા હોય એને પણ આપણે વાત કરી બહુ સંસ્કારી બહુ તૈયાર કરવા વ્યવસ્થિત છોકરાઓને તમે કોને આપવાના છો પ્રોપર્ટી તમારા દીકરાને એને ધર્મના સંસ્કાર નહીં હોય ને તો એ પૈસા બે સુખી નહીં થાય બહુ વાત એમથી રાખવું બસ થાય ને ઘરમાં એમથી રહેવું આપણે કોઈને આગળ આપણે ઘરની વાત રજૂ ન કરવી ગમે તેવા બેન પડી હોય કે ભાઈ બધો હોય તમારે આપણા પરિવારની વાતો ભાઈ કરવા સારી વાતો કરો એક બેન હારે ગયા ને તો એને હાવું એ મુકાઈ ગઈ છોકરી 3 મહિનામાં તો હાવ પિયરમાં કે મમ્મી કે કેમ શરીર આવું થઈ ગયું તારું હું દુઃખ છે તમે તાર પતિ હેરાન કરે એ તો હારા છે તમારે હારા એ હારા છે મને હાવું બહુ માથા કરે છે વગર કરું ન્યાય બેઠા એટલું તેલનું મૂકે આમ ન કરે અને આજુબાજુ મને એવું બધું બોલે મારા માટે કે આવડતું નથી આમ છે તેમ છે મોડી મૂકે છે કેવું જોઈએ હાવું ને એવું એટલે તું મોડી મૂકજે હું તાપાની કઈ નહીં પેલા ઉઠે કારણ કે એના પતિ મોડે બધી વાતો કરાવી હોય મોડે ઓલા સુતા હોય નાની ઉંમર હોય આપણે હાવું કામ કરે ઘરમાં તો શરીરને સારું રહે છે એમાં હું આપણે એમાં બધા લોકો જીમમાં જે દોડવા જાય ઘરમાં કામ કરો થોડું પણ આની આજને હાવું હતા ને આની મમ્મી છોકરીની બહુ જૂના જમાનાના અનુભવી એ કે છોકરી કે મારી હાવું ન હોય તો મારું ઘર ઘરને જવું છે અને એ મને બહુ પૂછે કે ચિંતા ના કરી હું તને પાવડર આપું છું ટાઈમર જે છે રોજ થોડો વપરાશ મહિના મોકલી દાળમાં શાકમાં દાળમાં થોડો અને ખબર હારા રાખજે કઈ મહિનો આંચવી લે ને નકર તારી માથે આવશે તારે મમ્મી કરવું કોઈ રાખવા સેવા કરવી કોઈ ખબર ન પડે નથી બનતું આ મહિનો હાથવાનું મહિના સુધી એટલી બધી છોકરાની બહુ આવની સેવા કરવા મળી આમ પાણી માગે દૂધ આપે ને વિતરણ નાખે લાઈટ ગઈ હોય ને ગરમ જમાડે એવી રીતે રાખવા મળ્યા અને બધી વાતો કરવા મળી અમે હાવું જેવું કોઈ હાવું નહીં
થાય છે કે આપણે બહુ એ થઈ ગયો છોકરી પત્ની ભાઈ અને એને એટલું બધું એ થઈ ગયું ને એકાદ દિવસ હાલે જ નહીં એટલું એ થઈ ગયું. આ છોકરી પિયરમાં જઈને મમ્મીને કહે છે પાવડરનો આવ્યો તો હારો તો મારે એવું આવું વગેરે મને હાલે નહીં એટલો મને વાલ કરે છે. એ તો વિટામિનનો પાવડર હતો તમારી નજર નહોતો વાત કરવાનું છે. આપણે જો રાખીએ તો આમાં વાળા રાખવા જ મને થોડું મોટું વહેલું રાખે બચ્ચા હોય તો આવું કે થોડું ખીરું રવા દે તો જમવાની વખત ગરમ ગરમ આપી 5 રોટલી રવા દે હું ગરમ ગરમ ફૂલકા આપીશ તને થોડીક તમે ઘસાવ ને બાપાએ આ રીતે કર્યું છે. પ્રમુખ સ્વામી બધા માટે ઘસાઈ ગયા બધા પોતાના ભાષા આપી દીધા પોતાની રજાઈઓ આપી દીધી છે. બધાએ સદગુરુ સંતો હોય નાના સંતો મોટા સંતો બધાને વાર પ્રેમ બાપાએ કર્યો છે બહુ જ. આજે પ્રમુખ સ્વામીની શતાબ્દી આવે છે આપણે બધાએ બહુ અહીંયા સત્સંગ આવો છે. તમારે રાજકોટમાં સત્સંગની ભર જોવાની છે. તમારા કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી પણ એવા સાધુતાવાળા છે અને અપૂર્વ મુનિ સ્વામી પણ સરસ કથા કરે છે. અહીંયા બધા સંતો બિચારા પરા સભામાં રાત દાડો બેસી કરે હરિભક્તોને હાથે કંઈક નાનું મોટું હોય મોટો સમજાય છે હસવાય કે ન હસવાય આપણે મંદિરમાં આવે કોઈ ના નથી પડતું માળા ફેરવી વચનાથ માથું કરતા બેવું કોણ ના પડે છે કોઈ બોલાવે ન બોલાવ્યા એનો આપણે શું ફેર પડે. એટલે આપણે ઘણી બધી વાતો બાપાના પ્રસંગો આવે છે ત્યારે ટાઈમ આપણે થઈ ગયો છે પણ ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કે બેઠા તમામને પૂજા પાઠ થાય. આપણે પૂજા આપીનું પાલન કરવા આવ્યા બધાને પૂજા કરવી તિલકતાનો કરી ફિલ્મોનો જોઈ મોબાઈલમાં મળે બધી શોધોનો કરી પરિવારમાં લાગણી પ્રેમ રાખવા એ રાખી બધાને જીવન એવું જીવીને સૂર્યને બેટરીથી જોવો ન પડે અને મોગરાના ફૂલને પૈઠું ન થવું પડે. આપણું જીવન સારું હોય બધાને ભાવ લાગણી પ્રેમ થાય. બહુ બોલબોલ ન કરવું બધાએ ઘરમાં આમ ઘૂમને હોય બોલવું પણ બીજું બધું ન બોલબોલ કરવું. આ બધા માણસ બહુ એ કરે કે શાંતિ આપણા ઉતાવળા ન થવું. અમુક બહુ ઉતાવળ્યા હોય અમુક ટાઢાય બહુ હોય બધા પેલા 3 વાર કે બોલે હોય લોકો કરતા બધું રહેવાની રીત થોડી આપણે એ રીતે રાખવી જોઈએ. બધાએ છોકરાની પત્નીને વિચારવું જોઈએ કે મારો પતિ ક્યારે કમાય છે એના મા બાપે કેટલા વર્ષ સુધી આની મદદ કરી છે અને હાહુ હારા છે મારા માવતર જ છે એની ભાવથી સેવા કરવી જોઈએ. બધાએ છોકરાની પત્ની મા બાપ છોડીને આવે એને પણ વાત એથી રાખવી પડે. એકા પછી સમજે ને તો વાંધો ના આવે પણ પછી ભેદભાવ રાખીએ પક્ષપાત રાખીએ પેલી વાત અધૂરી ખબર પડી તમને કે કોણથી બહારની ફૂટી હું અધૂરી તમને કોઈ પૂછ્યું નહીં કે વાત પૂરી કરો. હવે બધા એવી કથા સાંભળતા છે ક્યારે પતાવે જાય એટલે એ બહારની કોણથી ફૂટી ને એટલે છોકરો કે મારી મમ્મીથી જ ફૂટી હોય એના પપ્પા કે તારી ઓમ જેવો ફૂટી કે મારી પત્નીથી ફૂટી હોય તો મારી મમ્મી કુમનો પાડતી હોય હમણાં એના પડી એને કોણ કે તારે મોટું બંધાય તમે હજાને આ બધાને આપણે અનુભવ છે. જો છોકરાથી ઢોળાઈ ગયું હોય ને તો ગરમ થઈ જાય ઉતાવળો ધ્યાન દઈ કામ થાય અને પોતેથી ઢોળાય હોય ગરમ થાય મૂકા ભાઈ ઢોળાય જાય મૂકાતું નથી તમે આગળથી શું કહેવાય તમને પહોંચી આવ્યા છે. માણસને કોઈ ભૂલ સ્વીકારતો જ નથી કોઈથી. અત્યાર સુધી ઘરમાં કેટલી ભૂલો દેખાડી એ ભૂલ સ્વીકારી મારી ભૂલ થઈ. યોગી બાપા કહેતા મને કોઈ ટોકે ગમી મારી ભૂલ દેખાડે રાજી થઈ જાઉં કીધું છે નથી કીધું અને આપણે કોઈ ભૂલ દેખાડશું કે તારું સમય તો કેટલી ભૂલો કરે મારી ભૂલ અડધી મારે હાથ બી લાગી ભૂલ છે જબ હોત હરી કૃપા તબ સુધર અપના દો. આપણી ભૂલો સુધારવાની છે આમાંનું જોવાનું નથી આપણે. અને ચારિત્ર કોઈ બગાડતા નહીં હજી તમને તમારો પરિવાર તૂટી જશે અને સુખી થશે અને છોટું સાહેબ પાછું મળ્યું ન મળ્યું બીજું પુરુષ હોય કે સ્ત્રી હોય કોઈ જે ફોનમાં એની બારી નહીં બહુ એવું લાગતું હોય કે એ ફોન નંબર બદલી નાખવા કાર્ડ બદલી નાખવા એરિયા બદલી નાખવો પણ જિંદગી ધૂળધાણી ના કરતા પછી આપણું જાય બધું જશે. કેટલા બધા પ્રસંગો એના તો આ તમને કહેતા નથી કે બધા આપણે એમાં બહુ પણ ધામા કહેતા બહુ જાણો તો બધું પણ કોઈ દાડો કરવું નહીં કાંઈ શાંતિ રાખવી. મનને મારવું મન તો ખરાબ ન કરવાના પાપ કરાવે એવું છે. મન તો બહુ જ ખરાબ છે. માણસો હારા છે બધા એનું મન નથી હારું. સંસાર કોણ કરે છે શરીરનું વ્યવહારનું મન કરે શરીર કરે છે. ડિસિઝન કોણ લે છે બધા મન. આપણી બોડીનું સંચાલન કોણ કરે છે મન. આ ગાડીને ફટકારે ગાડી ફટકારે ને ડ્રાઈવર ફટકારે ડ્રાઈવર બાકી બી નાખે શું કરે બહુ જોજો કરે. હવે આપણું મન છે ડ્રાઈવર છે અને શરીર છે ગાડી છે આપણી. વધારે ફોકસ વળી પર કરવું જોઈએ મન ઉપર કે શરીર ઉપર. તો માણસો વળી પર કરે શરીર ઉપર અમુક મૂકી રાખે
મન ભલે ગમે તેવું હોય તો મનને શાંત રાખવું, સ્થિર રાખવું, આડું ધાવા ન દેવું. અને મન તો એવું થાય એવું જ છે કે બસ થાય ને એવી રીતે ઘર સભા કેવી બસ થાય ને બાપાના હાથે હાથ ભાગ વાંચી લેવા બધાને. એમાંથી બહુ પ્રેરણાઓ આપણે મળે જીવન. તો બધાની પ્રાર્થના કરી હવે આપણે હાથની એક્ઝેક્ટ 10 થઈ મને અમારા હાથમાં જાય બતાવે એટલે આપણે ત્યાં બ્રેક મારી દઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાન.